अत्र उपस्थित सर्वे मनोरथी परिवार एवं आ दिव्य कथा सुधानु रसपान करवा आवेला सर्वभाग्यवान भगवदीजन 84 कोष ब्रजयात्रा महोत्सव અને મહોત્સવને અંતર્ગત અનેકવિધ મનોરથો સાથે સાથે યાત્રામાં આવતા આ પ્રત્યેક પડાવના મહાત્મ્ય અને રસ દર્શન આપણે બધા કરી રહ્યા છીએ. સત્સંગની એક એક ક્ષણ બહુ મહત્વની છે. સત્સંગનો સમય એ આપણો સમય છે. ઘણા લોકો કે હમણાં મારો સમય ચાલે છે. જ્યારે જ્યારે સત્સંગના અવસર મળે ને ત્યારે માનજો કે આ મારો સમય ચાલી રહ્યો છે. મને ભગવાનની ભક્તિ કરવાનો એક અવસર મળી રહ્યો છે. ક્યોંકि ભગવદીઓને ગાયા હૈ અવસર બેર બેર નહીં આવે. સારી તકો વારે ઘડીએ મળતી નથી. સફળતા એ જ પામે જેના જીવનમાં તક અને તૈયારી આ બંનેનું મિલન થાય. ભગવાન તકો આપે પણ આપણે તૈયાર રહેવું પડે. ઘણીવાર ઘણી રીતે પ્રભુ આપણને મોકા આપતા હોય છે. ઘણા જાણીએ આપણે, ઘણા ન જાણીએ, છતાંય ભગવત કાર્ય કરવાનો અવસર મળે ને તો ચૂકવો નહીં. કારણ કે એવી કઈ કલ્પના આપણે કરીને બેઠા છીએ કે કેવો સમય આવશે ત્યારે ભગવાનને ભજીશું. શું એવું થવાનું કે ગામવાળા એકવાર બધા ભેગા મળીને ઘરે આવશે ને એમ કહેશે કે હવે અમે તમને ડિસ્ટર્બ નહીં કરી, તમે ભક્તિ કરો? આવો ટાઈમ આવવાનો છે ના? કરવા લાગશો તો સંસાર ધીરે ધીરે અનુકૂળ થવા લાગશે. પણ અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહેશો તો ભક્તિ નહીં કરી શકો. ભક્તિ કરવી છે એને અનુકૂળતાના આધાર પર નહીં જવું, એને મનના સંકલ્પ ઉપર ભક્તિ કરવી. આ મારો સંકલ્પ છે, આ મારી નિષ્ઠા છે, મારે મારી જાતનું કલ્યાણ સાધવું છે. અને જે સંકલ્પને લઈને આગળ ચડે, કારણ કે આ બધામાં એવું જ છે, આપણે પણ આપણું મન વિશુદ્ધ બને એના માટે સારી સગવડતા અને સારા સંજોગોની પ્રતીક્ષા કરવા બેઠા હોઈએ છીએ. કારણ કે માણસ એટલો હોશિયાર છે ને, ખોટું કર્યા પછી પણ અપરાધ તો બીજાના માથે ઢોળે કે મારે ક્યાં કરવું હતું, આ તો બધું ફ્રેન્ડ સર્કલ હતું એટલે, આ તો બધા લોકો ભેગા થયા હતા એટલે, આ તો પાર્ટી હતી એટલે, આ તો આવા સંજોગો હતા એટલે. કરે પોતે ખોટું પણ જવાબદારી બીજાના માથે નાખે. આ આપણી ચતુરાઈ છે. અત્યારના સમયની તકલીફ બુદ્ધિનો અભાવ નથી, અત્યારના સમયની તકલીફ બુદ્ધિની અધિકતા છે. અને જ્યારે બુદ્ધિ જરૂરત કરતા જ્યારે વધી ગઈ છે એટલે તકલીફ એ થઈ છે કે પહેલા બીજાને છેતરતી હતી, હવે આપણી જ બુદ્ધિ આપણને છેતરી જાય છે અને આપણને ખબર નથી પડતી. એવા એવા સારા તર્ક લોજિકો આપણી જાતને આપે આપણી બુદ્ધિ કે આપણને એમ થાય કે આપણે તો સારા જ છીએ, આપણે તો કરવું જ હતું, એ તો આ સંજોગ હતા એવા, એ તો આમ હતું એટલે, આ તો પ્રતિકૂળતા હતી એટલે. આમ કરી કરી આપણી જ બુદ્ધિ ઘણી વાર આપણને છેતરતી હોય છે. સીધી સાદી ભાષામાં સાવચેત તમને કરું તો એટલું જ કહી શકાય કે ગમે તેટલા સારા લોજિક બુદ્ધિ આપણને આપે, પણ જ્યારે સારા લોજિક આપીને પણ ભગવાનથી દૂર થવાની વાત કરે તો માનજો કે અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલા ઉત્તમ લોજિક હોય, દુનિયામાં ને જીવનમાં કારણોની ક્યારે કમી નથી પડવાની. ન કરવાના 1000 કારણો સામે જ હોય છે. આ જીવન મુકતું જ હોય છે. એટલા બધા રીઝન્સ ન સારા થવાના, ન સત્કર્મ કરવાના, એટલા બધા કારણો આપણી પાસે છે કે ન કરીને પણ આપણને પશ્ચાતાપ નથી થતો, પણ સંતોષ થાય છે કે તો આ હતું એટલે ના થયું. એટલે આપણે આપણી જાતને એટલું સરળતાથી મનાવી લઈએ કે આપણને એમ લાગે કે આપણે તો બરાબર જ છીએ. એટલે અત્યારે તકલીફ બુદ્ધિના અભાવની નથી, એટલી બુદ્ધિ વધી ગઈ છે કે આપણને છેતરી રહી છે અને એ આપણને ખબર પણ પડતું નથી.
અને એટલા માટે જ્યારે આ ઉત્સવમાં તમે બેઠા છો તો એટલું ચોક્કસ કહીશ, ગમે તેટલું સારામાં સારું લોજિક આપણી બુદ્ધિ આપણને આપે, પણ જ્યારે આપણા હાથમાંથી સત્કર્મ છોડાવવાની વાત કરે, પુણ્યો છોડાવવાની વાત કરે, માળાને ભગવાન છોડાવવાની વાત કરે, ભક્તિથી દૂર જ લઈ જવાની વાત કરે, ત્યારે સાવધાન થઈ જજો, હમણાં મારી બુદ્ધિ મને છેતરવા બેઠી છે. સજાગ થઈ જજો. ત્યારે પૂછવા જવાની જરૂર નથી, તમને જ સજાગતા થવી જોઈએ, કારણ કે તમારી સાથે તમારા સિવાય 24 કલાક બીજું કોઈ રહેવાનું નથી. તમારા સિવાય 24 કલાક તમારી સાથે કોઈ નથી રહેવાનું. અને એટલા માટે તમારે જ તમારા ગુરુ બનવું પડશે. ઘણી વાર તમારે જ સજાગ બનવું પડશે. હવે નહીં તો ક્યારે? ડાયરીમાં તમે કઈ તારીખ લખી રાખી છે? ક્યારથી શરૂ કરીશું? સત્સંગના માહોલમાં બેઠા છો અને ઋતુ આવે ને એટલે ખેડૂત સમજી જાય કે બીજ વાવવાનો સમય છે. કારણ કે ગમે તેટલું સારું બીજ હોય, ગમે તેટલું સારું ખાતર, પ્રકાશ, પાણી બધું હોય, પણ ઋતુ ન ચાલતી હોય તો એમાંથી બીજ અંકુરિત નથી થતું. આ 7 દિવસ ભક્તિની ઋતુ ચાલી રહી છે. જો આમાં બીજ વાવી દેશો તો ઠાકોરજીની કૃપાથી ભાવરૂપી બીજ જરૂર અંકુરિત થશે. જ્યારે તમે ઉત્સવમાં છો, ઉત્સાહમાં છો, સત્સંગમાં છો, ભગવાનની નિકટ બેઠા છો, એનાથી ઉત્તમ બીજો કોઈ સમય ન હોઈ શકે. આ શ્રેષ્ઠ સમય છે. અને એટલા માટે ફરી ફરી કહીશ, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં ન બેસો, મનના સંકલ્પથી જીવનમાં આગળ વધો. આ મારો નિર્ધાર છે. અને જ્યારે મનના સંકલ્પને લઈને આગળ જશો ને, પછી ગમે તેવા વિપરીત સંજોગો તમને વિચલિત નહીં કરી શકે. અને તમારી જોડે તમારો સંકલ્પ છે. અને એટલા માટે આ સત્સંગ સંકલ્પ પેદા કરે છે. તો આપણે 84 કોષ પરિક્રમા કરી રહ્યા છીએ. હવે તો 2 દિવસ છે ને 84 કોષ પૂરા કરવાના છે. આપણે તો પાછી પરિક્રમા ગોકુલ થઈને છેલ્લે પાછી મથુરા આવી જોઈએ. અને પરિક્રમા કરતા ગઈકાલે આપણે કામવનમાં આવ્યા હતા. પ્રભુનું આ 5મું વન, 12 વન માનું, વ્રજમાં જે 12 વન છે મુખ્ય, એમાંનું 5મું વન એ કામવન છે. કામ્ય વન, જે મહાભારત કાળમાં પણ જેમ કહ્યું કે એ સમયે પણ પાંડવોએ અહીંયા વનવાસ કર્યો હતો, એવું આ કામવન. અને ગઈકાલે તો આપણે દર્શન કર્યા, ચંદ્રમાજીના દર્શન કર્યા, શ્રી મદન મોહનલાલજીના દર્શન કર્યા. આ બંને આપણા પંચમલાલજી ગુસાઈજીના રઘુનાથજી અને સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજી, એમના માથે આ બંને દિવ્ય સ્વરૂપો વિરાજ્યા છે. આપણે ત્યાં 8 આટલા નિધિ સ્વરૂપો છે. આજ પુષ્ટિ ભક્તિનો વૈભવ છે. ગમે તેટલું મોટું મંદિર હોય, ઉદ્ધાર મંદિર નથી કરતું, ઉદ્ધાર એમાં બિરાજતું ભગવત સ્વરૂપ કરે છે. અને આપણે ત્યાં સ્વયંભૂ પ્રગટિત કેટલા સ્વરૂપો બિરાજમાન છે. સ્વયં શ્રીનાથજીથી લઈ કેટલા સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. તો આ આપણું નિધિ છે, આપણું ધન છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. અને એટલા માટે પ્રત્યેક વૈષ્ણવના ઘરે ફરી ફરીને કહીશ, ભગવત સ્વરૂપ બિરાજવું જોઈએ. દરેકના ઘરે એક ખૂણો ઠાકોરજીનો જરૂર. આખો ઓરડો ન આપી શકો તો એક ખૂણો આપો, પણ ઠાકોરજી વગરનું ઘર નહીં રાખો. લોકો વાસ્તુ કરાવે, આમ કરાવે, પેલું કરાવે, આ દિશા સાચી, આ ખોટી, આ મકાન ફેરવું, આ ડોર ફેરવું, આ બારી તોડવું. ખરેખર જીવ ઘરમાં કલ્યાણ જોઈતું હોય ને તો ઠાકોરજી પધરાવી લો, પછી કોઈ વાસ્તુ કરાવવાની જરૂર નથી. પ્રભુ જેના ઘરે બિરાજી જાય એની તો હરેક દિશા શુભ થઈ. કારણ કે પછી તમારું ઘર ક્યાં રહે? પછી તો નંદાલય થઈ ગયું, પછી તો ઠાકોરજીનું નંદ બાબાનું ઘર થઈ ગયું. બધું સારું થાય. ભરોસો ભગવાન પર, સહારો, આશ્રય ને ઉપયોગ બંનેમાં ફરક છે. જીવનમાં ઘણાના સહારાઓ લેવા પડે, જીવનમાં ઘણા લોકોના ઉપયોગ લેવા પડે, પણ આશ્રય તો પરમાત્માનો જ રાખવો. નાવમાંથી આ પારથી બીજે પાર ઉતરીએ, નાવનો સહારો લીધો, પણ પછી ઉતર્યા પછી એમ ન વિચારો નાવને કારણે હું પાર આવ્યો, લાવ એને માથે લઈને ફરું. ના, એનો એટલો જ ઉપયોગ હતો. એમ જીવનમાં ઘણી એવી વસ્તુઓ, વ્યક્તિઓ, વિચાર
ઘણાના સહારે સહારે માણસનું જીવન જતું હોય, પણ આશ્રય ભગવાનનો રાખો કે આ વ્યક્તિ આજે મને મદદ કરવા આવ્યો છે તો ચોક્કસ ઠાકોરજી એના હૃદયમાં વસ્યા ને એમણે જ એને પ્રેરણા કરી હશે. વ્યક્તિનો આભાર માનવો અને ઠાકોરજીનો ઉપકાર માનવો કે આ વ્યક્તિ નિમિત્ત બન્યો એટલે એનો આભાર, પણ મૂળમાં ઉપકારી મારો ઠાકોરજી છે કે એ એના હૃદયમાં વસી અને એને મારી પાસે મોકલ્યો છે. આ વૈષ્ણવનો જીવન જીવવાનો વિવેક છે. તો ગઈકાલે આપણે દર્શન કર્યા કામવનમાં, ખૂબ આનંદ આપણે બધાએ કર્યો. ચંદ્રમાજી અને મદન મોહનલાલજીના દર્શન કર્યા. પણ આનું તો નામ જ યાત્રા છે. એક પડાવથી બીજો પડાવ, બીજો પડાવથી ત્રીજો પડાવ, ક્યાં એક જગ્યાએ વૈષ્ણવ રોકાય નહીં અને આગળ આગળ ચાલતા બધા જ પ્રભુની લીલા સ્થળીનો આનંદ લઈ રહ્યા છે. અને અહીંથી આપણી વ્રજયાત્રા આગળ ચાલી છે. છેલ્લે સુનેરાની કદમખંડી તરફ આપણે પરિક્રમા જઈ રહી છે અને વૈષ્ણવ ભાવથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુનેરાની કદમખંડી જતા પહેલા કનવારો નામનું ગામ આવ્યું. કહેવાય છે કે આ સ્થાન ઉપર, કનવારા ગામમાં આ સ્થાન પર કર્ણવેદ ઠાકોરજીના થયા હતા, કાન છેદાયા હતા ઠાકોરજી. આપણે ત્યાં 16 સંસ્કાર છે, કર્ણવેદ પણ એક સંસ્કાર છે. તો કનવારો ગામ નામનું એટલા માટે પડ્યું. આગળ સુનેરાની કદમખંડીમાં આપણી યાત્રા આવી. સુંદર કદંબના વૃક્ષો છે ત્યાં. કહેવાય છે સુનહેરા નામની સખીની આ કુંજ છે અને કદમખંડી છે એટલે સુનેરાની કદમખંડી તરીકે આ સ્થાન ઓળખાય છે. એવા મોટા મોટા ડાળ છે અને એ ડાળમાં ઠાકોરજી અને સ્વામીજીને આ સુનેરા નામની સખીએ સુંદર ઝૂલા બનાવી અને યુગલ સ્વરૂપ નહીં પધરાવેલા. આજે પણ જ્યારે વ્રજયાત્રા થાય અને વ્રજયાત્રા થાય ત્યારે સુનેરાની કદમખંડીમાં ઝૂલાનો મનોરથ થતો હોય છે. આ વ્રજની અનંત પ્રકારની લીલાઓ છે. પ્રત્યેક ઋતુ પ્રમાણે જુદી જુદી લીલાઓ છે. આજે અત્યારે પણ હવેલીમાં આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે હિંડોળાના મનોરથ ચાલી રહ્યા છે. અહીંયા પણ જ્યારે ઠાકોરજી સુનેરાની કદમખંડીમાં પધાર્યા અને ગોપીજનોએ ઠાકોરજીને સોનેરી વસ્ત્રો ધરાવ્યા, સુંદર સોનાના ફૂલ, સુવર્ણના ફૂલો જેવા સુંદર સોનેરી ફૂલોના શૃંગાર સિદ્ધ કર્યા. ઠાકોરજી અને સ્વામીજીને શૃંગાર ધરી અને ઝૂલામાં પધરાવી અને આ સુનેરાની કદમખંડીમાં ઠાકોરજીનો હિંડોળાનો મનોરથ કર્યો. ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે, झूलवत सब व्रज नारी, झूलत गोकुल चंद हिंडोरे, झूलवत सब व्रज नारी, संग शोभित वृषभान नंदिनी, संग शोभित वृषभान नंदिनी, पहरे कसुंभी सारी, झूलत गोकुल चंद हिंडोरे. પરમ અલૌકિક મનોરથ થયો. જ્યારે પણ અહીંયા જાઓ સુનેરાની કદમખંડી જરૂર જજો. સુંદર સ્થાન. ઠાકોરજીની આ અનેકવિધ લીલાઓ. મેં પહેલા જ કહ્યું, સાચું બ્રજ એ ઈંટ ચૂના પથ્થરના કેવલ દેખાતા વ્રજના મોટા મોટા શહેરોના કહેવાતા મંદિરોમાં જ નથી. સાચું વ્રજ આ વનમાં છે કે જ્યાં ઠાકોરજીએ જુદા જુદા કુંજ, નિકુંજ, વન, ઉપવન, પોખર આ બધામાં જે લીલા કરી છે એ સ્થળમાં જજો અને ત્યાં આ બધી લીલાના ચિંતન કરજો તો સાચો વ્રજના રજનો આસ્વાદ, વ્રજ રસનો આસ્વાદ આવશે. ઘણી વાર એમ થાય આપણે તીર્થોમાં જઈએ ને, મોટા મોટા મંદિરો દેખાય ત્યાં બધે પગે લાગી આવી, પણ ખરેખર એનું મહાત્મ્ય ભૂમિમાં ક્યાં છે?
તો અહીંયા સુનેરાની કદમખંડીમાં સુંદર ઈંડોળાનો મનોરથ થયો. આપણી યાત્રા આગળ ગઈ, ચિત્ર વિચિત્ર શિલા તરફ આવી. અહીંયા શિલા છે અને એમાં સુંદર લાલ રંગથી ચિત્રો દોરાયેલા છે વનના. એવી અલૌકિક લીલાનું વર્ણન કરવામાં આવે કે રાસ સમયે જ્યારે ઠાકોરજીએ માન ધર્યું, સ્વામીજી માન ધારણ કરે. નિત્ય રાસ થાય એટલે સૌથી પહેલા માન ધરે અને ઠાકોરજી મનાવે ને પછી મહારાસ થાય. સ્વામીજી માન ધર્યું, દૂર જઈને બિરાજી ગયા. હજી તો બંને એકબીજાના શૃંગાર કર્યા, મહેંદી લગાવી અને એવામાં તો કોઈ નાની વાતમાં સ્વામીજી એવા રિસાયા, દૂર જઈને આ પથ્થર પાસે બિરાજી ગયા અને પોતાની મહેંદી તાજી હતી એ મહેંદીથી લઈ અને પથ્થર ઉપર સુંદર વૃક્ષોની ચિત્રકારી કરી છે. તો આજે પણ આ ચિત્ર વિચિત્ર શિલા છે, એમાં રાધાજીએ કરેલી ચિત્રકારી હજી પણ એમાં બિરાજમાન છે. તો જ્યારે પણ જાઓ તો આ ચિત્ર વિચિત્ર શિલા શ્રી સ્વામિનીજી દ્વારા ચિત્રિત છે, એના દર્શન કરજો, કારણ કે એ પણ સ્વરૂપાત્મક છે. અને અહીંથી આપણી પરિક્રમા આગળ ચાલી અને દેહકુંડ તરફ આપણી યાત્રા ચાલી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજી ને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલ રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલ રંગીલા શ્રીનાથજી. કામની નિકટ આ દેહકુંડ આવેલો છે. દેહકુંડમાં સ્નાન પાન અને આચમન કર્યા. આ દેહકુંડની લીલા પણ બહુ અલૌકિક લીલા છે. રહસ્ય લીલામાં તો એમ કહ્યું, કારણ કે ઘણી રહસ્ય લીલા હોય, ઘણા પૌરાણિક લીલા હોય, ઘણી લીલાઓ શાસ્ત્રોમાં વર્ણિત હોય, ઘણી લીલા ભક્તોએ ગાઈ હોય, ઘણી લીલાઓ ભક્તોને અનુભવ થઈ હોય. તો આમ વિવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવે છે. અહીંયા દેહકુંડની લીલા, એકવાર ઠાકોરજી અને સ્વામીજી આ દેહકુંડ પાસે વિહાર કરી રહ્યા હતા. એટલામાં એક ગરીબ બ્રાહ્મણ ત્યાં આવ્યો અને યાચના કરવા લાગ્યો કે મને કંઈક આપો. ઠાકોરજી પાસે યાચના કરી. પ્રભુ કે હમણાં તો મારી પાસે કંઈ નથી, આ સ્ત્રી છે, આને લઈ જાઓ. હસવામાં એમ કહ્યું સ્વામીજીને. પેલો બ્રાહ્મણ બિચારો ગરીબ એક તો મારે ખાવાના સાંસા છે અને આમને લઈ જવું તો ખવડાવશું. ઠાકોરજી મજાક કરીને પેલાને એમ ચિંતા થઈ ગઈ કે લઈ જાઉં તો હું કરું છું. આપવા માંગતા હો તો આપ બીજું કંઈક આપો, હું ગરીબ છું, મારી મનોકામના પૂર્ણ કરો. અને કહેવાય છે કે એ સમયે ઠાકોરજીએ રાધાજી જેટલું જ ભારોભાર ત્રાજવામાં સોનું રાખી અને રાધાજીના દેહ જેટલું સોનું આ બ્રાહ્મણને આપ્યું. અને એટલા માટે આ કુંડનું નામ પડ્યું દેહકુંડ. કારણ કે જેટલું દેહનું વજન હતું એટલું સુવર્ણનું દાન ઠાકોરજીએ કર્યું. બીજો એક પૌરાણિક કથાની એવી આવે છે આ દેહકુંડની કે એકવાર ઠાકોરજી દાઉજી સખીઓ સાથે દડો રમતા રમતા સખાઓ સાથે અહીંયા આવ્યા અને ગેંદોખર આવ્યા. ખેલતા ખેલતા રાધાજી ઈશારો કર્યો, બોલાવ્યા. લલિતાજી દેહકુંડમાં હતા અને દેહકુંડમાં હતા લલિતાજી. કહ્યું કે મને કંઈક દાન આપો. એટલે લલિતાજીએ સોનાની માળા સ્વામીજીને આપી. ઠાકોરજીને કહેવા લાગ્યા સ્વામીજીને, મને તમે કંઈક દાન આપો. સ્વામીજી કહેવા લાગ્યા, મારું તો તન મન ધન પ્રાણ આપ જ છો પ્રભુ. સર્વસ્વ મારી જાતનું, મારા દેહનું દાન આપને કરી દઉં છું. ત્યારે ઠાકોરજીએ કહ્યું, જો આપ મને સમર્પિત થાવ તો હું આપને સમર્પિત થાઉં છું. હું આપને એવા આશીર્વાદ આપું છું કે સદાય હું આપના આંખોના પાપણ ઉપર રહીશ અને જ્યારે આપ મારા દર્શન કરવા ઈચ્છશો એ જ ક્ષણે હું આપની સામે પ્રગટ થઈ જઈશ. અને આવો ભાવ આપ્યો. એટલે જ આપણે ત્યાં જ્યારે નિજ મંદિરનો દ્વાર હોય ને, એ નિજ મંદિરના દ્વારની ભાવના આપણે ત્યાં ભાવના છે
ઠાકોરજીને લગતી સંબંધિત જેટલી વસ્તુ હોય, ગાદી હોય, તકિયા હોય, સિંહાસન હોય, ખિલોના હોય, જારી હોય, બંટા હોય, મંદિર હોય, એના દ્વાર હોય, દરેકની કોઈ ભાવાત્મકતા હોય. ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, એ લીલાત્મક વસ્તુઓ છે. એવો ભાવ રાખીને આપણે સેવા કરતા હોઈએ છીએ. ઘણી વાર સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા દીકરાને એ ખબર ન પડે કે આ બાને ઠાકોરજી આગળ કયો આનંદ આવે છે. કારણ કે જયારે આ ભાવાત્મકતા સમજાય ત્યારે જે બાને દેખાતું હોય કદાચ દીકરાને નાય દેખાતું હોય, પણ જયારે એના માથે સેવા આવે, એ થોડું વાંચન કરે, એ થોડો સત્સંગ કરે, ત્યારે એની દ્રષ્ટિમાં અલૌકિકતા આવે, ત્યારે એને ખબર પડે કે આ સેવામાં કેવો આનંદ છે, અમારા પ્રભુ કેવા આનંદ સ્વરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં ભાવ ભાવનામાં એમ કહેવાય છે કે ઠાકોરજીના મંદિરના દ્વાર એ સ્વામીજીના નેત્રો છે. અને જ્યારે સ્વામીજી નેત્રો ખોલે ત્યારે ઠાકોરજીના દર્શન આપણને થાય છે. એટલે હવે દર્શન બંધ હોય ને મંદિરના, તોય બહુ ઊંચા નીચા નથી થવું, નાથ નહીં થવું. અરે હજી ખુલ્યા નથી, હજી દર્શન થયા નથી. અરે ઠાકોરજીના નથી થતા, પણ અમારા સ્વામીજીના નેત્રોના તો થાય છે ને તમને દર્શન. એટલે હવેલીમાં આવીને માણસને ક્યારે પણ ખોટો ધક્કો ન પડે. કારણ કે અહીંયા તો પગથિયાની એ ભાવના છે, અહીંયા તો દ્વારની એ ભાવના છે, અહીંયા તો ટેરાની એ ભાવના છે, સ્વરૂપની ભાવના તો છે જ. જો ભાવાત્મકતા તમારા ચિત્તમાં હશે તો ભગવત સ્થાનમાં જઈને ક્યારે પણ નિરાશ તમે નહીં થાઓ. અરે કદાચ દર્શનમાં મોડું થઈ ગયું ને તોય તમને એવો ભાવ થશે કે અરે રાજભોગ સમયે સ્વામીજી ઠાકોરજીના આરોગાવા આવેલા, કદાચ સ્વામીજી આજે કુછ અધિક મનોરથ કર્યો હશે એટલે કદાચ અવેર થઈ રહી છે. ત્યારે આવો અલૌકિક ભાવ આવશે. અને જ્યારે આવી ભાવાત્મકતાને જીવવા લાગશો ત્યારે એ વ્રજભક્તોનો આનંદ તમને અનુભવ થશે. અને ત્યારે ઠાકોરજી એમ કહ્યું, એટલે કીર્તન સાહિત્યમાં બને, પિયે તો હે નૈનન હી મેં રાખું, તેરી એક રોમ કી છબી પર જગતવાર સબ નાખું. સ્વામીજી કહે છે કે પ્રભુ તમને તો નેત્રોમાં રાખો. અને ઠાકોરજી વસ્યા છે સ્વામીજીના નેત્રોમાં. અને કહ્યું તમે તમારા દેહનું દાન મને કરો તો હું મારી જાતનું દાન તમને કરું. આમ પરસ્પર એકબીજાએ પોતાના દેહના દાન કર્યા એટલા માટે કહેવાય આ દેહ કુંડ. અને જ્યારે આ દેહ કુંડમાં આવીએ ત્યારે અહીંયા સુવર્ણના દાનની મહત્તા છે. મેં પેલા કહ્યું ને, દરેક કુંડમાં જુદા જુદા દાનની મહત્તા. અહીંયા ઠાકોરજીએ સુવર્ણ દાન કર્યું એટલે આ સ્થાનમાં સુવર્ણ દાનની મહત્તા છે. અને આમ દેહ કુંડમાં સ્નાન પાન આચમન કરી આપણી પરિક્રમા આગળ ચાલી, વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી પરિક્રમા બરસાનાની નિકટ જઈ રહી છે. અને અહીંયા ઊંચો ગામ આવ્યું, ટીલા ઉપર છે બરસાનો ઊંચો ગામ. ઊંચા ગામની મહત્તા છે. અહીંયા લલિતા વિહારીજીના દર્શન છે. લલિતાજીનું આ પ્રાગટ્ય સ્થળ છે એમ કહેવાય ઊંચો ગામ. લલિતાજી ઠાકોરજીના પ્રધાન 4 યુથમાંના લલિતાજી, એમનું આ પ્રાગટ્ય ભૂમિ છે જેને ઊંચા ગામ નામથી પ્રસિદ્ધ છે. બલદેવજી રેવતીજીનું પ્રાચીન મંદિર અહીંયા આવેલું છે, એમાં વંદન આપણે કર્યા. ત્રિવેણી કૂપ અહીંયા છે. એમ કહેવાય ગંગાજી, યમુનાજી અને સરસ્વતી આ ત્રણેય આધિદૈવિક સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. અને આ કૂપમાં જે સ્નાન કરે ને ત્રિવેણી સ્નાનનું ફલ પ્રાપ્ત થાય એમ કહ્યું. ઠાકોરજીના દડો ખેરવાનું સ્થાન આગળ છે ગેંદો કુંડ, ગેંદોખર કુંડ. ઠાકોરજી ત્યાં દડાથી રમતા. આગળ ગામ આવ્યું બરસાનાની પહેલા બદરોલા. આ બદરોલા ગામ, અહીંયા બદરોલા કુંડ છે. વૃષભાનજીને ત્યાં એમ કહેવાય કે દહીં વલોવાનું કામ કરનારી બદરોલા આ સખી હતી જે વૃષભાનજીને ત્યાં કાર્ય કરતી. જ્યારે ગોવર્ધન યાગ થયો, અન્નકૂટ ઉત્સવ થયો, ત્યારે સમગ્ર બ્રજમંડલના બધા જ બ્રજવાસીઓ આવેલા.
બધા જ આવ્યા. પણ આ બદરોલા સખી કાર્યમાં એવી ફસાયેલી હતી કે એ ઘરેથી નીકળી ના શકી. અને ઘરે બેઠા બેઠા એને એવો તાપ થયો કે અરે આટલો મોટો મહા મહોત્સવ બ્રજમાં થઈ રહ્યો છે અને સ્વયં અમારા લાલન ગોવર્ધન પૂજા કરી રહ્યા છે, અન્નકૂટ ઉત્સવ ગિરિરાજ બાબાને ભોગ ધરી રહ્યા છે, બધા જ ગયા અને હું ન જઈ શકી. એવો તાપ થયો, એવો તાપ થયો. મટકી ઘરમાં હતી દહીંની, હાથમાં લીધી અને જ્યાં હતી ત્યાં પોતાના ઘરમાંથી મટકી ઊંચી કરી ગિરિરાજ બાબાને વિનંતી કરી, હે ગિરિરાજ બાબા, હું તો આપના સુધી નથી આવી શકતી, પણ કૃપા કરી મારી આ રંચક સામગ્રી આપ સ્વીકાર કરજો. અને જ્યારે ભાવ સાચો હોય પછી અંતર મહત્વ રાખતું નથી. ભગવાનની કૃપા ત્યારે જ કહેવાય જ્યારે અંતર અને અંતરાય બંનેને ભગવાન દૂર કરીને તમને સ્વીકારે. એ જ ભગવાનની વિશેષ કૃપા. બંને કાપી નાખે પ્રભુ, અંતરનું મહત્તા ના રહે. તમે ભલે લંડનમાં બેઠા છો પણ એવું ન માનતા કે વ્રજ હજારો કિલોમીટર દૂર છે, શ્રીનાથજી હજારો કિલોમીટર દૂર છે. ના, જે ક્ષણે ભાવાવેશમાં મગ્ન થશો તો ઠાકોરજી માટે કંઈ દૂરી નથી. એ તમારા ભાવમાંથી, હૃદયમાંથી પ્રગટ થઈ તમારી સામે આવશે. ન અંતર રહે ન અંતરાય રહે. તમને એમ થાય મારા તો આટલા અપરાધ, આટલા દોષો મેં કર્યા, આટલા પાપ મેં કર્યા, આ બધા અંતરાયો કેમ કપાશે? ઠાકોરજીને ક્ષણવાર પણ લાગતી નથી. તમારા બધા જ અંતરાયોને ક્ષણમાં દૂર કરી તમારો સ્વીકાર ઠાકોરજી કરે. અહીંયા કહેવાય છે કે જ્યારે આ બદરોલા સખીએ દહીંની મટકી ઊંચી કરીને વિનંતી કરી છે ત્યારે એમ કહેવાય છે કે ગિરિરાજ બાવા જે 1000 ભુજાવાળા પ્રગટ થયા હતા એમાંથી ગિરિરાજજીની એક ભુજા લાંબી થઈ, લાંબી થઈ, લાંબી થઈ, લાંબી થઈ અને છેક બરસાના પાસે આ બદરોલા ગામ અને આ બદરોલા સખી એના ઘર સુધી એમનો હાથ ગયો અને એની મટકી લઈ અને ગિરિરાજ બાવા અહીંયા પોતાના મુખમાં પધરાવી અને આમ ગિરિરાજ બાવાએ આ સખી ઉપર કૃપા કરી. બોલીએ ગિરિરાજ મહારાજ કી જય. અને એ સખીની સાસુ જોઈ ગઈ, અરે આ માટલી તો અમારા ઘરની છે, વહુને હું ના પાડીને આવી હતી કે તું આવતી ની છતાંય આવી લાગે છે. અને ભાગતી 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 જ્યાં ઘરે ગઈ અને જુએ તે બદરોલા સખી 14 આંસુએ રડી છે. સાસુએ કહ્યું, રડે છે કેમ? અને તું ત્યાં આવી હતી, આપણી મટકી ત્યાં ક્યાંથી આવી? ત્યારે રડતા રડતા એ સખીએ કહ્યું કે ગિરિરાજ બાબા તો પરમ કૃપાળુ છે, મારા મનોરથને પૂર્ણ કરવા માટે હું ન જઈ શકી તો ગિરિરાજજી મારા ઘરે આવી ગયા અને મારી સામગ્રી ગિરિરાજજી આવી કૃપા આ સખી ઉપર થઈ. એટલે આ સખીના નામ પરથી આ ગામનું નામ પડ્યું બદરોલા ગામ. એક 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 વ્રજના નાના નાના ગામો પણ સાધારણ નથી. આપણે ઘણીવાર ગાડીમાં જતા હોય અને બધા પાસ થઈ જતા હોય ઉતાવળમાં, પણ ત્યાં નાના નાના ગામોમાં પણ પ્રભુની કેટલી લીલાઓ થઈ છે. જ્યારે આપણે એનું શ્રવણ કરીએ ત્યારે આપણને મહાત્મ્ય ખ્યાલ આવે. આગળ હવે આપણી પરિક્રમા બરસાના પર આવી અને આ બરસાના ગામ એટલે રાધાજીનું ગામ બધા જ આપણે જાણીએ છીએ. અને એવું વ્રજમાં કહેવાય બી છે, ब्रज 84 कोस में 4 धाम निज धाम, वृंदावन अरु मधुपुरी बरसानो नंदगाम. ब्रज 84 कोस में, ब्रज 84 कोसમાં એમ બ્રજભાષા હોય ને, તમે જોજો અમે બી ઘરે બહુ બ્રજભાષા બોલીએ એટલે ઘણીવાર શ બોલવાની જગ્યાએ સ બોલાઈ જાય. કારણ કે બ્રજભાષામાં છે ને શકારનો ઉપયોગ નથી થતો, સ દંત્ય સ નો ઉપયોગ થાય. સ શ સ આમ 3 પ્રકારના સ હોય. આપણે કે ષટકોણનો સ, પછી ઈચુ યશા નામ તાલુ તાલવ સ, અને સ એટલે દંત્ય સ કહેવાય. સંસ્કૃત સાહિત્યમાં બોલવાના પણ ઉચ્ચારણ સ્થાનો છે. એમાં ઉચ્ચારણ સ્થાન તો અમારા બ્રજભાષામાં તમે કીર્તન સાહિત્યમાં પણ જોજો, આપણી અષ્ટસખાનું કીર્તન સાહિત્ય તમે જોજો, થોડું ભાષાકીય આપણે અવલોકન કરીએ અને ચિંતન કરીએ એના બારામાં તો તમને જલ્દી શ શબ્દ નહીં મળે, સ જ મળશે. દર્શન કરને એમ બ્રજવાસીના મુખે સાંભળશો ને તો સ નો ઉચ્ચાર થશે.
એમ દરેક જગ્યાની બોલીનું એક પ્રાધાન્ય, જેમ આપણે કાઠિયાવાડી લોકો હોય સૌરાષ્ટ્રમાં તો કેવું એની ભાષા પરથી, એના લહેકા પરથી ખ્યાલ આવે, એમ જ વ્રજભાષામાં પણ અમુક શબ્દનો ઉપયોગ આ રીતે થાય છે. એટલે ઘણીવાર તમે હું બોલવા જાઉં તો ઘણીવાર 100 શબ્દ બોલાઈ જાય. એમ કહેવાય કોષ, પણ જ્યારે વ્રજભાષામાં તો કોષ એમ બોલે. તો ब्रज 84 कोस में 4 धाम निज धाम, वृंदावन अरु मधुपुरी बरसानो नंदगाम. આખા વ્રજ 84 કોષમાં આ 4 ગામ નિજધામ, ઠાકોરજીના નિજધામ છે, સ્વામીજીના નિજધામ છે. તેવું એક નિજધામ એ બરસાના ગામ. नाम ज एनु छे बरसाना, जहां ठाकुर जी नित्य बरसते हैं वही है बरसाना. जहां स्वामी जी की कृपा सदा बरसती है वही है बरसाना. કે પ્રભુ કૃપા બરસાના, અહીંયા સદાય સ્વામીજીની કૃપા વરસે છે એવું આ સુંદર ગામ. અને એમ કહેવાય છે બરસાના નામ બૃહત સાનું એવા સંસ્કૃત શબ્દમાંથી અપભ્રંશ થઈ અને બરસાના શબ્દ પડ્યો છે. બૃહત સાનો એટલે ઊંચી ટેકરી સંસ્કૃતમાં, અને એના પરથી અપભ્રંશ થઈ અને બરસાના એવું નામ આ ગામનું પડ્યું છે. અનેકવિધ લીલાઓ, એમ કહેવાય બ્રજમાં 3 દેવો પર્વત રૂપે બિરાજમાન છે. મેં પહેલા જ કહ્યું હતું, ભારતના સગળા તીર્થો બ્રજમાં છે અને ભારતના સમસ્ત દેવી દેવતાઓનો પણ વાસ બ્રજમાં છે. તો પ્રધાન 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 દેવતાઓ વ્રજમાં પર્વત સ્વરૂપે બિરાજમાન છે. વિષ્ણુ દેવતા ગિરિરાજજી રૂપે છે, મહાદેવજી એ નંદગાંવમાં પર્વત રૂપે છે, અને બ્રહ્માજી આ બરસાનાના પર્વત રૂપે છે. આમ 3 દેવતાઓ બિરાજમાન છે બ્રજમાં, દેવ રૂપે છે. ચતુર્મુખ છે એટલે અહીંયા 4 શિખર છે બ્રહ્માજીના. આમ આ પ્રગટ દેવતાઓ અહીંયા જુદા જુદા પર્વત આકારે બિરાજમાન છે, કુંડ આકારે બિરાજમાન છે. એવી વ્રજની મહત્તા છે. અનેક અનેક દાનગઢ, માનગઢ, વિલાસગઢ એવા અનેક ગઢો અહીંયા આવેલા છે. બરસાના તમે જાઓ તો સૌથી પહેલા તમને દૂરથી ટીલા ઉપર રાધાજીનું મંદિર દેખાય. આપણે ત્યાંથી પસાર થતા હોઈએ, આપ જે લોકો બ્રજમાં ગયા હશે તો ખ્યાલ છે, તુરંત ચોબાજી કે દેખો वो रहो राधा जी को मंदिर आ गयो. તુરંત આપણું ધ્યાન દોરે. સુંદર શિખર વાળું ધ્વજા ફરકતી હોય ને દૂરથી મંદિર દેખાય અને મનમાં વૈષ્ણવને એમ થાય કે ક્યારે રાધાજીના દર્શન થશે. કારણ કે રા ને ધા અનેક અનેક રાધાજીના શબ્દોના પણ અનેક, કે પ્રેમની ધારા એટલે રાધા છે, એ પણ એક રાધાજીનું સ્વરૂપ છે. સ્વકીયા ગોપીજન છે, સ્વામીજી સ્વરૂપે આપણે ત્યાં એમને સ્વીકાર કરીએ છીએ. ભાગવતજીમાં પણ એમનો ઉલ્લેખ, લોકો કે નામનો ઉલ્લેખ નથી, પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે રાધાજી નામનો ઉલ્લેખ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા જાય છે અને ત્યારે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમ અનેક અનેક રૂપે રાધાજી બિરાજમાન છે. ઘણા લોકો એવા પ્રશ્નો કરે કે કૃષ્ણ ને રાધા ભેગા કેમ ન થયા? વ્રજની લીલામાં તો આવે છે કે એમના વિવાહ થયા સંકેતવનમાં. આજે જ આપણે મનોરથના પણ દર્શન કરીશું, અને જો સંકેતવન સ્થાન આવશે તો વિવાહના લીલાનું પણ ચિંતન કરીશું. વ્રજમાં ભાવાત્મક વિવાહનો પ્રસંગ છે, પણ ઘણા એમ કે પ્રભુ પછી પધારી ગયા અને રાધા અને કૃષ્ણ એક કેમ ન થયા? કારણ રાધા ને કૃષ્ણ એ મૂર્તિમંત પ્રેમ છે. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપડી પ્રેમને જીવંત રાખે. જેમ 2 કિનારાઓ, કાંઠાઓ જો ભેગા થઈ જાય તો પ્રવાહ અટકી જાય, પ્રવાહ રોકાઈ જાય. 2 કિનારાઓ જુદા રહે તો જ એમાંથી જલ વહેતું રહે. એમ રાધા અને કૃષ્ણ જુદા રહીને પ્રેમને જીવંત રાખે છે, પ્રેમને વહેતું રાખે છે. પણ જો ભેગા થઈ જાય 2 કિનારાઓ, 2 કાંઠાઓ, તો પછી પ્રવાહ રૂંધાઈ જાય. એમ અનેકવિધ લીલાઓ રાધા કૃષ્ણની છે. પણ આપણે તો યાત્રામાં આગળ જવાનું છે. રાધાજીના મંદિરમાં દર્શન કર્યા. કહેવાય છે કે ઓડિશાના રાજા એ આ મંદિર બંધાવેલું, અને એવી કથા પણ આના માટે કહેવાય છે કે નારાયણ ભટ્ટજીના એક શિષ્ય હતા નારાયણદાસ બ્રહ્મચારી, અને એમને આજ્ઞા કરી હતી જ્યારે એ તપ કરતા રાત દિવસ
ભોજનનો ત્યાગ કરી જે જગ્યા ઉપર આ જગ્યા ઉપર બેસીને તપ કરતા, અને સ્વયં રાધાજીએ એમને સ્વપ્નમાં સ્વામીજી આજ્ઞા કરી કે તમે જ્યાં બેઠા છો એની નીચે જ મારું સ્વરૂપ બિરાજમાન છે, તમે ખોદો અને એને પ્રગટ કરો. અને જે આજ્ઞા કરી ખોદું એમાંથી રાધાજીનું આ સ્વરૂપ પ્રગટ થયું અને કહ્યું કે મારું મંદિર બનાવ. એક ઝૂંપડી બનાવીને રાધાજીને એમાં બિરાજમાન કર્યા, એમની સેવા પ્રગટ કરી. રાધાજી આજ્ઞા કરી કે તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરો, અને ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કર્યો, અને એમના વંશજો આજે પણ રાધાજીની સેવા કરે છે એ મંદિરમાં. સુંદર મંદિર છે રાધાજીનું. અને આપણે ત્યાં તો એમ કહેવાય કે રાધા બિના શ્યામ ભી આધા હૈ. એટલે જ આપણે ત્યાં કહીએ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અર્થ એ જ કહ્યું, રાહ દે કૃષ્ણ. જે કૃષ્ણની રાહ આપે એ જ રાધા છે, જે આપણને કૃષ્ણ તરફ જવાનો માર્ગ બતાવે. એટલે અમારા વ્રજના ભક્તો ને સંતો તો કહે કે અમને તો રાધાજીની ચરણ ધૂલી જોઈએ. राधे तेरे चरणों की, राधे तेरे चरणों की, गर धूल जो मिल जाए सच कहता हूँ मेरी, सच कहता हूँ मेरी, तकदीर बदल जाए राधे तेरे चरणों की. સ્વામીજી કૃપા કરે તો પ્રભુ કૃપા કરે. કૃષ્ણ ભક્તિમાં સીધી પ્રભુની કૃપા નથી, પ્રભુના લીલા પરિકરની કૃપા થાય તો ઠાકોરજી કૃપા કરે. અને એટલા માટે જ આપણે ત્યાં સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજીને માનવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી આ ભૂતલ પર પધાર્યા, આપણું બ્રહ્મ સંબંધ કરાવ્યું, અને હવે ઠાકોરજીની સેવાનો આપણને અધિકાર મળ્યો. राधे मेरे जीवन की बस एक तमन्ना है, राधे मेरे जीवन की बस एक तमन्ना है, तुम सामने हो मेरा, तुम सामने हो मेरा, हम ही निकल जाए राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों. આજે પણ જ્યારે પણ બ્રજમાં જઈએ એક જ શબ્દ રાધે રાધે, રાધે રાધે. જે મળે પરિક્રમા કરતા હો તો રાધે રાધે. કારણ કે વ્રજની અધિષ્ઠાત્રી શ્રી રાધા છે, સ્વામિનીજી છે. એમની કૃપા વગર પ્રભુ દ્રષ્ટિએ ન કરે. એવા રાધાજીના મંદિરમાં આપણે વંદન કર્યા. અનેક સ્થાનો છે એટલે હમણાં વિસ્તાર નથી કરતો. આગળ ભાનોખર નામનું તળાવ આવે છે. ઉખર એટલે તળાવ, વ્રજભાષામાં નાના તળાવને ઉખર કહે. એટલે જ આપણે ત્યાં કુંડ, ઉખર, પોખર, સરોવર, કુંડ, આ નાના નાના જુદા જુદા ભેદ છે જલસ્રોતના. તો ઉખર આવ્યું, ભાનોખર કહેવાય. એટલે વૃષભાનજીના નામથી ભાનોખર બન્યું. કહેવાય છે કે વૃષભાનજી અહીંયા પધારતા. વૃષભાનજી અને કીર્તિજી રોજ સ્નાન કરવા અહીંયા ભાનોખરમાં પધારતા. રાધિકાજીના લગ્ન પ્રસંગે એમ કહેવાય છે કે અહીંયા વૃષભાનજીએ 56 ભોગનો ભોગ ઠાકોરજી, નંદ બાબા અને યશોદાજીને ધરાવ્યો. આપણે ત્યાં 56 ભોગમાં પણ એવો વિધાન છે. પુષ્ટિ માર્ગમાં 56 ભોગની ભાવના જ આખી જુદી છે. ઘણી વાર લોકો એમ માને કે 56 પ્રકારની સામગ્રી ધરવી એટલે 56 ભોગ. ના ના, સામગ્રી તો 200 થી ઉપરાંત આવે. 56 ભાવની સામગ્રી એ 56 ભોગ છે. તમારી આગળ જે વ્રજકમલ છે ને એમાં 56 પાંખુડીઓ છે, અને 56 પાંખુડીઓ એટલે વ્રજ કમળ આકારનું છે. વ્રજની ભૂમિનો શેપ કમળ આકારનો છે, અને એમાં મુખ્ય લીલાના 56 સ્થાનો છે. અને લીલા જ્યાં જ્યાં થાય છે એ દરેક જગ્યાએથી સામગ્રી આવી ઠાકોરજીને ભોગ ધરાય, એને કહેવાય 56 ભોગ. એટલે કે આ સૌથી મોટો ઉત્સવ બ્રજનો કહેવાય. અને 56 ભોગ જ્યારે થાય તો એમાં નંદ બાબા, યશોદાજી, વૃષભાનજી, કીર્તિજી આ બધાની ભાવનાઓ ત્યાં પધરાવવામાં આવે 56 ભોગ. કારણ કે 56 ભોગ, ઘણા લોકોને 56 ભોગ અને અન્નકૂટનો ફરક નથી ખબર હોતો.
એનો ફરક છે. કારણ કે ઘણી વાર એમ કે ઠાકોરજીએ ગિરિરાજજીને 56 ભોગ આરોગાવ્યો. 56 ભોગ નથી, એને અન્નકૂટ કહેવાય. વ્રજ લીલામાં 56 ભોગ જ્યારે ઠાકોરજીની રાધાજી સાથે સગાઈ નક્કી થઈ ત્યારે વૃષભાનજીએ સમસ્ત વ્રજવાસીઓને ભોજ આપ્યો. નંદ બાબા, યશોદાજી બધાને બોલાવ્યા અને મોટો ભોજ આપ્યો. એને કહેવાય છે ઠાકોરજીને આરોગાવેલો 56 ભોગ. આવી આપણે ત્યાં ભાવના છે 56 ભોગ. તો આમ અહીંયા 56 ભોગ આ કુંડ ભાનોખર પાસે વૃષભાનજીએ આરોગાવ્યો હતો. એવી ભાવના, એવી વાયકા અહીંયા કહેવાય છે. આગળ કીર્તિ કુંડ છે, યશોદા કુંડ ત્યાં છે, લલિતા કુંડ, વિશાખા કુંડ અને જલતી કુંડ, જસતી કુંડ, એવા અનેક પ્રકારના કુંડો અહીંયા આસપાસ આવેલા છે. યાત્રા કરનાર યાત્રિકો બધે જ કુંડમાં સ્નાનપાન આચમન કરે છે અને આ રીતે પોતાની યાત્રાને પૂર્ણતા તરફ લઈ જાય. અહીંયા બરસાનાની અનેકવિધ પ્રકારની રહસ્ય લીલાઓ પણ ગાવામાં આવી છે. કારણ કે જ્યારે બરસાનામાં શ્રી રાધાજીનું પિયર છે, બરસાના વૃષભાનજીની રાજધાની છે, વૃષભાનજીના રાજ્યની રાજધાની છે એવું કહેવાય છે. અને આ બરસાનાની લીલા ગાથા એમ કહે છે કે અહીંયા પ્રભુ વિવિધ વેશ લઈ અને અહીંયા અનેક પ્રકારની ઘણી બધી લીલાઓ, હવે કેટલી લીલાઓના વર્ણન કરવા, એ બધા કીર્તન સાહિત્યમાં વૈષ્ણવોએ, આપણા ભગવદીઓએ ગાઈ છે. આ બધી લીલાઓ જુદા જુદા વેશ ધરી રાધાજીને મળવા અહીંયા બરસાનામાં ઠાકોરજી આવે છે. તમે કેટલા પદો ને દોડોમાં સાંજીભાઈ નથી કહેતા, ચાલો તો બરસાના જઈએ રે રસિક પ્યારા. બરસાના સાંજીની લીલા, એવી અનેક પ્રકારની લીલાઓ બરસાનામાં છે. અને એ લીલાઓ જો તમને ગણાવવા જાઉં તો ઘણી બધી આવે. જોશી બનીને એકવાર ઠાકોરજી ગયા જોશ જોવા માટે, અને ત્યાં દાઢીએ લગાવીને ગયા, લાવ રાધાજીનું જોશ જોઈ દો. પછી બંગડી વાળા બનીને ગયા કે લાવ ચૂડી વેચનારો શ્યામ ચૂડી બેચને આય, એ પણ ભજન કીર્તન. આ બધી બરસાનાની લીલા છે. એવા અનેક પ્રકારની લીલાઓ. જોગી બનીને ગયા, માલણ બનીને ગયા, રાધાજીની સખી બનીને ગયા. આ બધી જ લીલાઓ બરસાનામાં છે. રંગરેજી બનીને ગયા, કાંસકા વાળા બનીને, એવી બધી જ લીલાઓ. વ્રજવાસી તો અનેક પ્રકારની લીલાઓ ગાતા હોય છે કે કઈ જુદા જુદું નિમિત્ત બનાવી અને ઠાકોરજી સ્વામીજીને મળવા અહીં પધારે છે. આ બધી જ લીલાઓનું સ્મરણ કરીને ઠાકોરજીને વંદન કરીએ. આગળ દોહની કુંડ એક આવે છે બરસાના પાસે. કહેવાય છે કે જ્યારે નંદરાયજીની ગાયો દોહાતી, અને જેમાં દોહાય એને કહેવાય દોહની, અને દોહની અહીંયા ધોવાવતા, એ દોહની કુંડ કહેવાય. યા એક વારની રહસ્ય લીલા આ કુંડની એમ કહેવાય છે. અહીંયા વૃષભાનજીની ગૌશાળા હતી, અને વૃષભાનજીની ગૌશાળા હતી એટલે રાધાજી એકવાર ગાયને દોઈ રહ્યા હતા, અને ખેલતા ખેલતા ઠાકોરજી અહીંયા પધાર્યા. જુએ જ રાધાજી દોઈ રહ્યા છે, રાધાજી નાના છે, હજી એમને બરાબર દોતા આવડતું નથી. એટલે ઠાકોરજી નિકટ આવ્યા. અરે લાલી, તો કોઈ ઇતનો ગાય કો દોહનો ભી નહીં આવે? અરે તને ગાય દોતા નથી આવડતી? હટ, હું તને શીખવાડું. દાદાજીને ઉભા કર્યા અને ઠાકોરજી સમજાવે, બતાવે, જો આમ આંચલને પકડવા, આ રીતે ગાય ધોવાની. आजा मैं तुमको सिखाऊं, दो आंचल तू दो और दो आंचल मैं दो. પેલી બાજુ રાધાજી બિરાજ્યા અને આ બાજુ ઠાકોરજી બિરાજ્યા અને બંને ગાયનું દોહન કરી રહ્યા છે. એટલે આ કુંડનું નામ પડ્યું દોહની કુંડ. પ્રભુની આવી સુંદર લીલાઓ આ સુંદર સુંદર સ્થાનોમાં થઈ છે. આગળ નોવારી અને ચોવારી નામની સ્થાન આવે છે. નોવારી ચોવારી દેવી બિરાજમાન છે. આગળ છે રત્નકુંડ આવે છે. આ રત્નકુંડ એવો સુંદર કુંડ છે જેમાંથી રાધાજી અનેક રત્નો કાઢી અને વૃષભાનજીને આપેલા. એવા અનેકવિધ પ્રકારની લીલાઓ અમારા બ્રજવાસી અને ભગવદીઓ ગાતા હોય છે કે જ્યારે ઠાકોરજી અને સ્વામી જ રાધાજીનું સગાઈ નક્કી કરવા આવી. એટલે સગાઈ નક્કી થઈ એટલે એનું સગાઈનું સુકન આપવા માટે વૃષભાનજી, કીર્તિજી, રાધાજી આ ત્રણેય નંદાલયમાં આવ્યા છે. થયું વૃષભાનજી કીર્તિજીને કે લાવ દીકરી નક્કી કરવાનું છે તો છોકરાને જોઈ તો લઈ કેવો લાગે છે. અને જ્યાં જોવા આવ્યા અને પ્રભુ તો શ્યામ સુંદર. કીર્તિજી વૃષભાનજી ને કીર્તિજી વિચાર કરવા લાગ્યા, અમારી આવી ગોરી 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 રાધા અને આવો કાળો 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 કાન, આ જોડી તો બરાબર ના લાગે.
એટલે યુક્તિ કરી કે ના કઈ રીતે પાડવી. એટલે બસરાઈ મોતીની માળા લઈને આવે અને આપી ઠાકોરજીને ભેટ અને કહ્યું કે જો તમારે નક્કી કરવું હોય અમારી કન્યા સાથે તો અમે જે માળા આપી છે એના 100 ગાડા ભરીને એવા મોતી લઈને આવજો તો અમારી કન્યા તમને આપીશું. વિચાર કર્યો કે આ તો આવા બસરાઈ મોટી દુર્લભ, એ તો મળવાના છે નહીં, લઈને આવવાના છે નહીં ને એ બાંધ તૂટી જશે. આવી અનેક પ્રકારની ગાથાઓ જુદા જુદા મુખે જુદી જુદી રીતે ગવાય. અને અહીંયા નંદ બાબા ને યશોદાજી તો આવી ગયા. વિચાર કરે કરવું શું, આવા મોતી લાવવા ક્યાંથી? ઠાકોરજી કે તમે ચિંતા ન કરો. ઠાકોરજીએ બસરાઈ મોતીની માળા તોડી અને નંદાલયની પાછળ બગીચો હતો એમાં વેરી દીધા અને જ્યાં સવાર પડી તો મોટા મોટા મોતીના વૃક્ષો ત્યાં ઉગેલા હતા અને એમાં ઝુમખા મોતીના લટકે, એટલા બધા મોતી લટકે. નંદ બાબાને કહ્યું હવે ભરો ગાડા. 1 ગાડું 2 ગાડું 100 ગાડા ભર્યા. અને કહેવાય છે કે ઠાકોરજીએ રાધાજી માટે આ મોતીનો આખો મહેલ બનાવી દીધો. અને એટલા માટે તમે નાથદ્વારા જાઓ છો ને તો શ્રીનાથજીના મંદિર પાસે સ્વામીજી રૂપ વલ્લભ જ્યાં બિરાજે એને કહેવાય મોતી મહેલ. તમે નાથદ્વારા નથી, બાજુમાં મોતી મહેલ છે. એ મોતી મહેલ નામ એટલા માટે છે કે એ સ્વામીજીનું મહેલ કહેવાય છે. અને મોતીનો મહેલ બનાવ્યો અને આમ લઈને પાછા ગયા. પાછા વૃષભાનજી ચિંતામાં પડ્યા કે આ તો બધા મોતીના ગાડાઓ ભરી ભરીને આવી ગયા. હવે નક્કી તો થઈ ગયું, પણ આના કરતા અધિક આપણે કન્યાવાળા કંઈક એને અધિક આપવું જોઈએ. અહીંયા રાધાજી નીકળ્યા હતા. વનમાંથી રાધાજી જ્યાં નીકળ્યા અને ત્યાં જ્યાં ઘર તરફ જઈ રહ્યા છે, ચંપકલતા સખી રસ્તામાં મળી એમ અને સુંદર રત્નોથી જડિત માળા રાધાજીને ધરાવી. અને રાધાજી ઘર તરફ જઈ રહ્યા, મનમાં વિચાર કરે, અરે પિતાશ્રી પૂછશે કે આવી મોંઘી મોતીની માળા, આ રત્નોની માળા લાવી ક્યાંથી? એક દુર્લભ રત્નો છે, તો હું શું જવાબ આપીશ? કોઈની લઈ લીધી, કોઈ આપી દીધી, પિતાજી નારાજ થશે. એટલે એમણે રત્નોની માળા કાઢી, અહીંયા કુંડ હતો એ કુંડમાં નાખી દીધી. અને જ્યાં ઘરે પહોંચ્યા અને વૃષભાનજી તો ચિંતામાં બેઠા છે, માથે હાથ દઈને. રાધાજીએ પૂછ્યું, પિતાજી થયું શું? અરે આ 100 ગાડા આવી ગયા મોતીના. હવે તો નક્કી થઈ ગયું, આપણે કન્યાવાળા એમના કરતા કંઈક અધિક આપણે આપવું જોઈએ. એમને મોકલાઈએ શું? રાધાજી કે દુર્લભ રત્નોના ટોપલાઓ ભરી ભરીને મોકલાવો. વૃષભાનજી કે આવા રત્નો લાવવા ક્યાંથી? અરે આપના રાજ્યમાં જ રત્નોથી ભરેલો આખો કુંડ છે, ચાલો હું તમને બતાવું. અને વૃષભાનજીને લઈને આવ્યા આ કુંડમાં અને આમાંથી ટોપલા ભરી ભરીને રત્નો નીકળ્યા. જે એક માળા રાધાજીએ નાખી હતી એના અનંત રૂપો થઈ ગયા. એટલે આ કુંડને કહેવાય રત્નકુંડ. આમ એક લીલાઓ ઠાકોરજી અને સ્વામીજીની આ આધિદૈવિક લીલાઓ છે. આધિદૈવિક લીલાઓનો આનંદ લેવો જોઈએ. તો એને કહેવાય રત્નકુંડમાં સ્નાનપાન અને આચમન કર્યા. આ રત્નકુંડમાં જાઓ તો સ્નાનપાન આચમન કરજો, પણ હાથ ફેરવીને રત્ન ગોતવાની કોશિશ ના કરતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી પરિક્રમા આગળ વધી અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરિક્રમા ચાલતા ચાલતા આપણે પહોંચ્યા ગહેવર વન. આજે પણ જયારે તમે બરસાના આદિ જાઓ ત્યારે ઘણીવાર રાધાજીના મંદિરમાં જવા માટે તમે ગહેવર વનના રસ્તે ઉપર ચાલીને જતા હો છો. આ ગહેવર વન યમુનાજીની કુંજ છે. આરતીમાં આપણે બધા જ ગાઈએ છીએ ને, ગહેવર વન ચાલ્યા માં ગંભીરે, ઘેર્યા માં ગંભીરે ઘેર્યા.
ચૂંદડીએ ચટકાળા, ચૂંદડીએ ચટકાળા, પહેર્યા નવ લહેર્યા, મા જય જય શ્રી યમુના. ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેરે. આ ગહેવર વન આરતીમાં તમે કાયમ ગાઓ કે યમુનાજી ચાલ્યા, પણ ત્યાં ગયા છો ત્યારે ત્યાં યમુનાજી છે? એમ જોવા જાવ તો યમુનાજી વહેતા નથી ત્યાં, પણ ત્યાં માન કુટીર માનગઢ આદિ છે. એટલે ઠાકોરજી અને સ્વામીજી માન ધરે એટલે શ્રી યમુનાજી હાથમાં કમળની માળા લઈ ઠાકોરજી અને સ્વામીજીને મનાવવા જઈ રહ્યા છે. અને એટલા માટે આપણે આરતીમાં ગાઈએ છીએ ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા, મા ગંભીરે ઘેર્યા. ચૂંદડીએ ચટકાળા, ચૂંદડીએ ચટકાળા, પહેર્યા નવ લહેર્યા, મા જય જય શ્રી યમુના. ચુંદડીએ ચટકાળે. યમુનાજીના બે પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. એક છે મુકુટ કાચનીનો અને બીજો ચણિયા ચોળી ચુંદડીનો. આ બે પ્રકારના વસ્ત્ર શૃંગાર શ્રી યમુનાજી ધરતા હોય. જ્યારે પોતાની કુંજમાં હોય ત્યારે ચુંદડીના ચણિયા ચોળી ધરે, અને જ્યારે ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે મુકુટ કાચનીનો શૃંગાર. આમ શ્રી યમુનાજી બિરાજે છે, નિત્ય પધારે છે. આ ગહેવર વન અલૌકિક વન છે. આનું નામ છે ગહેવર, એટલે બહુ ઘેરું વન. અનેક સુંદર કુંજ નિકુંજો ને એટલી બધી ઝાડીઓ એમાં છે, એટલે આને કહેવાયું ગહેવર વન. બહુ ઘેરું વન છે. અનેક પ્રકારની લીલાઓ ગહેવર વનમાં થઈ છે. અહીંયા અનેક પ્રકારના કુંજ નિકુંજોના મનોરથો ઠાકોરજીએ કર્યા છે, સ્વામીજીએ કર્યા છે. એનું પણ વર્ણન અહીંયા આવે છે. અને એ જ ગહેવરવંતી ચાલતા ચાલતા આગળ જઈએ તો શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવે. કૃષ્ણ કુંડની નિકટ મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. તમે ગહેવરવંતી કુંડથી ઉપર જાઓ એટલે મહાપ્રભુજીના બેઠકજી આવે. એકવાર મહાપ્રભુજી અહીં પધાર્યા, ભાગવતજીનું પારાયણ કર્યું આ ગહેવરવનના બેઠકજીમાં. પોતાના સેવકોની સાથે જઈ રહ્યા હતા. મહાપ્રભુજી પધારી રહ્યા છે. એક દ્રશ્ય જોયું ને બધા ઉભા રહી ગયા. દ્રશ્યમાં એવું દેખાયું કે એક અજગર પડેલો છે અને એને હજારો કીડીઓ ફોલી ખાઈ રહી છે. હજારો કીડીઓ એના પર ચડી ગઈ, એને ડંખ મારી રહી છે, એને ખાઈ રહી છે. અને એટલામાં બધા ઉભા રહી ગયા. મહાપ્રભુજી હાથમાં જલ લઈ લીધું, અભિમંત્રિત કર્યું ને છાંટ્યું. અજગર અને કીડી બધાનો ઉદ્ધાર થયો. સેવકો સાથે હતા ને એમણે પ્રશ્ન કર્યો કે જયરાજ, આ અજગર અને કીડી હતા કોણ? ત્યારે મહાપ્રભુજી એના પૂર્વ જન્મની કથા કહેતા કહ્યું કે આ અજગર વૃંદાવનનો કોઈ મહંત હતો, અને આ જેટલી કીડીઓ એને ખાઈ રહી છે એ બધા એના શિષ્યો છે. તો કે આવું કેમ? કે કહ્યું કે આ મહંતે બધા શિષ્યો પાસે ધન બહુ લીધું, પણ એમના ઉદ્ધારની ચિંતા ન કરી, એમના કલ્યાણનું ચિંતન ન કર્યું. કેવલ શિષ્યોનો સેવકોનો લાભ લીધો, પણ એમનો ઉદ્ધાર થાય, એ ભગવાનની ભક્તિમાં જાય એવો પ્રયાસ ન કરે. અને એના અપરાધને કારણે આ શિષ્યો બધા કીડીઓ બન્યા, આ ગુરુ આ મહંત અજગર બન્યો. અને આ જન્મમાં જેણે એમની ગતિ શિષ્યોની જેણે બગાડી, તો એનો દંડ આ શિષ્યો આ જન્મમાં અજગરને આપી રહ્યા છે. અને એટલા માટે આ જ્યારે અપરાધ કર્યો તેનો દંડ એને ભોગવવો પડ્યો. મહાપ્રભુજીએ બંનેનો ઉદ્ધાર કર્યો છે. અને એટલા માટે જ આપણે ત્યાં આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી તો સદાય કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. કૃષ્ણની સેવા કરો, એમને ભજો. ગુરુ દ્વાર બનવો જોઈએ, દીવાર ન બનવો જોઈએ. ભગવાન અને શિષ્યની વચ્ચે, ભક્તની વચ્ચે દીવાર બનીને ઉભો રહી જાય ગુરુ નહીં, પણ દ્વાર બની શિષ્યને ભગવાનનો માર્ગ આપી દે એ ગુરુ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ આપણા બધાના ગુરુ શ્રી વલ્લભ અને બાકી બધા ગુરુદ્વાર રૂપે શ્રી માર્ગ બતાવનારા છે. અને એટલા જ પુષ્ટિ માર્ગમાં ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. બ્રહ્મ સંબંધ જીવ લે એટલે ગુરુ શું કરે? એક હાથમાં ભગવાનનો હાથ પકડી રાખે, બીજા હાથમાં શિષ્યનો હાથ પકડી રાખે, અને બ્રહ્મ સંબંધ દ્વારા
ભગવાન અને સેવકનો વિવાહમાં ગુરુદેવ કરાવે છે, હસ્તમિલાપ કરાવે છે. આ પ્રક્રિયા પુષ્ટિ માર્ગની પ્રક્રિયા છે. અહીંયા તમને પ્રભુ આપવામાં આવે છે. સીધા બ્રહ્મ સંબંધ લઈ તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે છે. સીધો ને સરળ ભક્તિનો માર્ગ મહાપ્રભુજી આપણને બતાવ્યો. ક્યાંય છોડીને કોઈ ભાગવાનું નથી. તમારા જ ઘરને નંદાલય બનાવી તમારા ઘરમાં ઠાકોરજી પધરાવાના છે. સાવ સીધું સરળ રસ્તો મહાપ્રભુજી બતાવ્યો. બસ ઠાકોરજી આવે એટલે ગભરાવાની જરૂર નથી. ખાલી પરિવારમાં એક મેમ્બર વધી ગયો એવો ભાવ રાખો, અને એવો મેમ્બર વધ્યો કે જે આપણું કલ્યાણ કરનારો છે, જે આપણું ઉદ્ધાર કરનારો છે, જે આપણા સુખ દુઃખમાં સદાય આપણી જોડે રહેનારો છે. હરી સેવા में ખર્ચ ન લાગે, અપનો જન્મ સફલ કર મૂરખ, ક્યો ડરપતા ભાગે. એમાં કાંઈ ઠાકોરજી આપણી તકલીફોને પણ સમજે છે. ઠાકોરજી આપણા સંકટોને પણ સમજે છે. એ આપણી અનુકૂળતા અને આપણી વિપરીતતાને જાણે છે. કદાચ કોઈ કાર્યમાં મોડું થઈ ગયું તો પ્રભુને ખબર છે. પ્રભુ આપણી જોડે અપરાધોનો બદલો લેવા નથી આવ્યા, પોતાના આનંદનું દાન કરવા માટે આવ્યા છે. ઘણાને એમ લાગે જાણે ઠાકોરજી અપરાધ જોવા જ ના બેઠા હોય કે હમણાં કંઈક ભૂલ કરે ને દંડ આપો. પ્રભુ આ જોવા આવે છે ને. પ્રભુ આપણી સાથે આનંદ માણવા આવ્યા છે. પ્રભુ આપણો ભાર નથી, પ્રભુ આપણું બંધન નથી, પ્રભુ આપણા જીવનનો આનંદ છે. અને જ્યારે આ આનંદ રૂપે ભગવાનને સ્વીકારશો ને કે બસ જો આને સાચવી લઈશ ને તો આ બધુંય મારું સાચવી લઈશ, પ્રભુ બધુંય કરી આપશે. અને કરે જ છે. પ્રભુની તકલીફ એક જ છે, કરે છે બધું પણ ક્યારે કોઈને કહેતા નથી. એટલે આપણને એમ લાગે ઠાકોરજી ક્યાં કર્યું. કારણ કે આપણને તો સાંભળવાની આદત છે ને કે કોઈ મદદ કરે તો 10 વાર યાદ અપાવે આપણે. અને પ્રભુની આદત એવી ખરાબ છે, એ 10 વાર કરે પણ એકે વાર કહે નહીં કે મેં કર્યું. એટલે આપણને એમ લાગે પ્રભુએ ક્યાં કઈ કર્યું. પ્રભુ જ કરનારો છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. એટલે આપણે ત્યાં કહ્યું કે નિજ ઈચ્છાથી પ્રભુ બધું કરશે. તમે માંગો અને એ આપે તો જ તમને એમ લાગે કે એને આપ્યું. પણ પ્રભુ તો કૃપાળુ છે, દયાળુ છે. એને તમારા સુખ કરતા પણ તમારા કલ્યાણમાં એને વધારે રસ છે. તમારા સુખ કરતા તમારા હિતમાં એને વધારે રસ છે. એટલે તમે માંગો એ જ આપીશ એવો એનો આગ્રહ નથી, પણ તારું ભલું જેમાં હશે ને એ તને આપીશ એવો આગ્રહ પ્રભુનો છે. અને એટલા માટે તમારું ભલું જેમાં હશે પ્રભુ એ જ આપશે. અને તમારું ભલું જેમાં નહીં હોય, તમે કૂદકા મારી મારીને થાકી જશો તો એ વસ્તુ તમારા સુધી પહોંચવા નહીં દે. કારણ એ તમારું અહિત થવા નથી ઈચ્છવા દેતો. એ નથી ઈચ્છતો કે તમારું કોઈ અહિત થાય. અને એટલા માટે પ્રભુના પ્રેમ કરવાના પ્રકારને સમજી જાઓ તો એમનામાં ક્યારે તમને અભાવ નહીં આવે. આપણે એ નથી સમજી શકતા એ કઈ રીતે આપણને પ્રેમ કરે છે. એ જ્યારે સમજી નથી શકતા ને એટલે આપણને ઘણીવાર ઘણી ઘટનાઓ ભગવાનમાં અભાવ પ્રગટાવી દે એવી લાગે. આવું કેમ, આવું કેમ. અને ભક્તિ કરવા બેઠા હો ત્યારે ભગવાન મારા માટે બધા કુદરતના નિયમો ફેરવી નાખશે એવા આગ્રહ સાથે પણ ભક્તિ કરવા ન જોડાઓ. તો ઘણી વાર કહું કે લોકો આમ કઈ કાર્યમાં જતા, હે પ્રભુ હમણાં વરસાદ ના પડતા કપડા સૂકવ્યા છે. લોકો તો કપડા સુકવવા માટે ખગોળ ભૂગોળના નિયમો ફેરવાઈ નાખે. હવે વિચાર કરો, આવી માંગ કરો. લોકો તો એવું માંગે કે ભગવાનને ચક્કર આવવા લાગે કે આના કપડા સાચું કે કુદરતને સાચું. પ્રભુને એમ થઈ જાય. અને એટલા માટે ભક્ત એ નથી કે જે ચમત્કારિત છે. ભક્ત એ છે જે દરેક ઘટનામાં ચમત્કાર જુએ. જો પ્રભુ કેવી કૃપા કરે છે, કઈ રીતે મારા જીવનની એક એક ક્ષણો મારા માટે ચમત્કાર છે. મારા સંજોગો, મારી પરિસ્થિતિ ક્યાં હતો ને ઠાકોરજીએ ક્યાં લાવીને રાખ્યો. મારું જીવન એક ચમત્કાર છે. અને સાચો ચમત્કાર એ સંજોગો, પરિસ્થિતિ ને વસ્તુ બદલાય એ નથી. આ જીવતો જાગતો માણસ બદલાઈ જાય ને એ જ સૌથી મોટો ચમત્કાર છે. અને આ કથા દ્વારા આખી દુનિયામાં આવા ચમત્કારો રોજ બરોજ અમે જોઈએ છીએ. ઘણા આવીને હું તો જરાય નતો માનતો, હું તો આમ વિચારતો, હું તો આમ, અને હવે મારું જીવન બદલાયું છે. જ્યારે આ જીતા જાગતા માણસની અંદર બદલાવ જોઈએ ને ત્યારે એમ લાગે કે આ સાચો ચમત્કાર ભગવાનનો થયો. આ મોટી વાત છે. માણસ બદલાય, એનો વિચાર બદલાય, એનો દ્રષ્ટિકોણ બદલાય. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ
અહીંયા ગુરુ અને શિષ્ય બંનેના ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યા. એ બેઠકજીમાં આપણે વંદન કરીએ, જારી ચરસ્પર્શ કરીએ, ધોતી ઉપરના ધરીએ અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી મોર કુટીર તરફ આપણી યાત્રા જઈ રહી છે અને વૈષ્ણવ ભાવથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી યાત્રા પહોંચી પર્વતની ઉપર અને ત્યાં સામે જ બોલો મોર ભગવાન કી કી જય. મોર કુટીરના દર્શન થયા. મોર ભગવાન બિરાજમાન છે ત્યાં. એવો લીલાનો પ્રસંગ કહેવાય છે. એકવાર ઠાકોરજી અને સ્વામિનીજી કુંજમાં બિરાજેલા છે. બંને એકબીજાના શણગાર ધર્યા, આરસી બતાવી, મરક મરક મરકી રહ્યા છે બંને સ્વરૂપો એકબીજાને જોઈને. સ્વામીજી કહેવા લાગ્યા, પ્રભુ અમે બધા ગોપીજનો મળી આપના સ્વરૂપના કેટલા ગુણગાન કરીએ છીએ. આજે મારો એવો મનોરથ છે કે આપ મારા સ્વરૂપના ગુણગાન કરો. અને જ્યાં સ્વામીજી આમ કહ્યું, ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને સ્વામીજીના મુખારવિંદ સામે દ્રષ્ટિ કરી અને પ્રભુ ગુણગાન કરતા એટલું બોલ્યા કે સ્વામીજી આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને જ્યાં આટલું બોલ્યા એમાં તો એવા નારાજ થયા સ્વામીજી, અરે ચંદ્રમામાં તો કાળા કાળા દાગ છે, મારા ચહેરા પર આવા દાગ છે, જાઓ આપની સાથેની વાત કરો. અને પીઠ દઈને સ્વામીજી બિરાજી ગયા. આપની જોડે વાત જ નથી કરવી મારે. નૈનન મેં દઉ ચંદા બસો મેરે, નૈનન મેં દઉ ચંદા, ગૌર વરણ વૃષભાન નંદિની, શ્યામ વરણ નંદ નંદા, નૈનન મેં દઉ. આપણે ત્યાં તો અનેક પ્રકારના કેવા સુંદર પદો આવે. અરે સ્વામીજીને મનાવવા લાગ્યા સ્વામીજી. ઠાકોરજી પણ કેમે કરીને સ્વામીજી માને જ નહીં, મારી પાસે આવતા જ નહીં, આજે રાસ પણ નહીં કરું. આપ મારા મુખને ચંદ્રમા જેવું કહો. ચંદ્રમા તો વધે ને ઘટે, શું મારી શોભા વધે ઘટે એવી છે? આ વખાણ કર્યા કે નિંદા કરી મારી? ઠાકોરજીને થયું હું તો ગુણગાન કરવા ગયો, પ્રશંસા કરવા ગયો, ના તો ઊંધું થયું. મારે આપણી જોડે વાત જ નથી કરવી. એમ કરી હાથમાં થોડા દાણા લીધા. દૂર અમુક અનેક મયુરો ત્યાં ચણતા હતા દાણાઓ, અને ત્યાં પહોંચી ગયા સ્વામીજી અને પોતાના હસ્તમાંથી મયુરોને ખવડાવવા લાગ્યા દાણા. ઠાકોરજીને થયું કે અરે આ સ્વામીજીને રાધાજીને મનાવવા કેમ? અને જોયું તો મોરને દાણા નાખી રહ્યા છે સ્વામી. એટલે ઠાકોરજીએ યુક્તિ કરી, મારી જોડે તો નહીં બોલે. એટલે ઠાકોરજીએ મોરનો વેશ ધારણ કરી લીધો, મયુર બની ગયા અને બધા મોરની વચ્ચે ભેગા થઈ ગયા. બધા મોરોને દાણા નાખતા હતા એટલામાં ઠાકોરજી ભાગતા ભાગતા મોર સ્વરૂપે આવ્યા. સ્વામીજીના હાથમાંથી દાણો લીધો, પાછા ભાગતા ભાગતા દૂર ગયા, પોતાના પીછા ફેલાવ્યા અને પીછા હલાવી હલાવી કેહો કેહો કરીને એવું સુંદર નૃત્ય કરવા લાગ્યા. પાછા નૃત્ય કરે ને પાછા ભાગતા ભાગતા આવે, સ્વામીજીના હાથમાંથી દાણો લે, પાછા દૂર જાય, પીછા ફેલાવે અને એવું સુંદર નૃત્ય કરે. સ્વામીજી જુએ કે આ બધા મોર બરાબર, પણ પેલો મોર બહુ સુંદર છે, કેવું સુંદર નાચે છે. હવે જો મારી પાસે આવશે ને તને પકડી લઈશ. કેટલું સુંદર આ મયુર છે. અને ઠાકોરજી જ્યાં પાછો દાણો લેવા માટે નિકટ આવ્યા અને સ્વામીજીએ જોરથી મોર રૂપ ઠાકોરજીને પકડ્યા અને એટલામાં જ ઠાકોરજી જ્યાં ગોદમાં આવ્યા અને પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો મોર ભગવાન કી જય. અને આ મોર સ્વરૂપ પ્રભુનું ત્યાં સ્વરૂપ બિરાજમાન. અમારા બ્રજવાસીઓ મોર બન કે આયો કાના, મોર અનેક પ્રકારના પદો રાસલીલા આદિમાં ગાતા હોય છે કે જ્યારે બ્રજવાસીઓ રાસલીલા કરે ત્યારે ઠાકોરજી મોર સ્વરૂપ ધારણ કરીને ત્યાં નૃત્ય કરતા હોય એવા અનેક પ્રકારના રાસલીલાના પદો ત્યાં આવે છે. આવા મોર સ્વરૂપ પ્રભુ ત્યાં બિરાજમાન છે. જ્યારે પણ આપણે ત્યાં જઈએ ગહેવરવંતી ઉપર અને ત્યાં મોર ભગવાનના વંદન કરીએ, દર્શન કરીએ અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી,
યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલ્પેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલ્પેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બોલો મોર ભગવાન કી જય. એવા મોર ભગવાનના દર્શન કર્યા. આપણી પરિક્રમા આવી દાનગઢ સાંકડી ખોર. ત્યાંથી ઉપર ચડતા ચડતા સાંકડી ખોર જવાય કે જ્યાં ઠાકોરજીએ દાણ માંગ્યું હતું. યાત્રા જ્યારે પણ જાય ત્યારે સાંકડી ખોર જતા હોય અને જેમના માથે વલ્લભકુલના માથે જેમણે પરિક્રમા ઉપાડી હોય એ પોતે ગોપી બને, માથે દધીની મટકી લે અને રાજધારીમાંથી એક નાના બાળકને ઠાકોરજી સ્વરૂપ ધારણ કરાવવામાં આવે અને એ ઠાકોરજી સ્વરૂપ હાથમાંથી લકડી લઈ અને વલ્લભકુલના માથે જે સ્વામીજી બન્યા હોય એમના માથાની દધી ફોડે અને દધી ઢોળાય અને બધા વૈષ્ણવ પછી પ્રસાદી દધીનું ગ્રહણ કરે. આજે પણ એ લીલાઓ થાય છે. આજે પણ એ પ્રકારની ભાવનાઓ આજની પણ પરિક્રમા જે થતી હોય એ લીલી પરિક્રમા આદિ પરિક્રમાઓમાં આવા દાનના મનોરથ અહીંયા થતા હોય છે. આ દાનગઢ ઠાકોરજી દધી માંગે અને એટલા માટે દાન બિહારીજીનું અહીંયા મંદિર છે. બોલો દાન બિહારી લાલ કી જય. અહીંયા બે પર્વત છે, એક શ્યામ અને બીજો ગૌર. શ્યામ પર્વત ઠાકોરજીનો કહેવાય કે જ્યારે ગોપીઓ અહીંયાથી નીકળતી હોય એનું નામ છે સાંકડી ખોર. સાંકડી એટલે બહુ જ પાતળી ગલી ખોર કહેવાય અને એટલી પાતળી છે જે ત્યાં ગયા હશે ખબર હશે કે એમાંથી એક એક ગોપી જ નીકળી શકે. એટલે આમ ટોળામાં ઘરેથી નીકળી હોય પણ આ સાંકડી ખોર એવી હોય ને કે ઠાકોરજી અહીંયા તાક લગાવીને ઉભા હોય, કારણ કે અહીંયા ટોળું નહીં રહે, અહીંયા એક એક ગોપી નીકળશે એટલે મોકો મળી જશે પટકી લેવાનો. અને જ્યાં ગોપી નીકળે ઠાકોરજી એક પર્વત પર ઉભા હોય સખાઓને લઈને અને જ્યાં ગોપીને દેખે એટલે ઉપરથી અવાજ લગાવે કે ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર નાગરી દાન લીલા. જોરથી અવાજ લગાવે, અરે સખાઓ ગોપી નીકળી હૈ આંસુ લે લો મટકી. અને ભાગતા ભાગતા ઠાકોરજી આવે અને મટકી ઉપાડીને ભાગે અને સખી કહે મેરી ભરી મટુકિયા લે ગયો રી, मेरी भरी मटुकिया ले गयो री, मेरी भरी मटुकिया ले गयो री, ले गयो भरी भरी मटुकिया ले गयो री. आपने खात खवावत ग्वालन, आपने खात खवावत ग्वालन, रीति कर मोही दे गयो री, रीति कर मोही दे गयो री, भरी मटुकिया ले गयो રી મેરી ભરી મટુકી. કાલે દાનના લીલાના દર્શન આપણે કર્યા હતા મનોરથના. ઠાકોરજી મટકી ઉઠાવીને ભાગે, ઘણાની ધોળે, ઘણાની ફોડે ને ઘણાની આરોગે. ભરી મટુકિયા, જેની હૃદય રૂપી મટકી પ્રેમથી ભરાયેલી હોય ને એને ઠાકોરજી આરોગી લે. જય હો. ઘણાની અડધી હોય તો ઢોળી દે અને ઘણાની ખાલી હોય તો ફોડી દે. वृंदावन की सघन कुंज में, वृंदावन सघन कुंज में, ऊंची नीची मोसो कह गयो री, ऊंची नीची नीची ऊंची ऊंची नीची नीची ऊंची नीची ऊंची नीची मोसो कह गयो. मगम दमद निधनि सनि सा गनि सा धनि सा ग मग सनि सा नि ध मग सा ग म धनि सा ग म धनि सा ग म ध नि सा ध
परमानंद ब्रजवासी सावरो 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 ब्रजवासी सावरो परमानंद ब्रजवासी सावरो अंगुष्ठ दिखाए रस ले गयो रे अंगुष्ठ दिखाए रस ले गयो रे मेरी भरी मटुकिया ले गयो रे मेरी भरी मटुकिया। बोलो दान बिहारी लाल की जय। પ્રભુએ પોતાનો અધિકાર વ્રજ ભક્તો પર જતાવ્યો. બ્રજનો રાજા હું છું, મારો અધિકાર તમારો ને તમારી વસ્તુઓ પર છે. તમે સમર્પિત છો. અને શરણાગતિને ઠાકોરજી અહીંયા સુરક્ષા કરી પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. આ દાન બિહારીની સુંદર લીલાઓ અહીંયા થઈ છે. કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ. ગોપીઓ તો દધી જ્યારે ઠાકોરજી લઈ જાય તો એમ કે આજે અમારી દહીં સોનાના મોલની થઈ ગઈ. કારણ જા દધી કો બ્રહ્માદિક ઈચ્છત સો ગ્વાલીન બાંટ દે. અરે જે દધી માટે બ્રહ્માજીઓ લાલાયિત રહે છે કે અરે માછલું બનીને બ્રહ્માજી આવ્યા કે ઠાકોરજી હાથ ધોવા યમુનાજીમાં આવે તો એમનું અધરામૃતની કણિકા મને મળી. અને જોયું કે બ્રહ્માજી માછલું બનીને આવ્યા એટલે ઠાકોરજીએ કહ્યું કે આજે કોઈ હાથ ધોવા ન જતા, લો મારા પિતાંબરમાં હાથ લૂછી દો. પણ અધરામૃતની કણિકા ન મળી. ગોપીઓ કહે અમે કેવા ભાગ્યશાળી, જે દેવતાઓને દુર્લભ છે એ અમને સહજમાં મળે છે. जादधि को ब्रह्मादिक इच्छत जादधि को ब्रह्मादिक इच्छत सो गोपाल वाट दई आज दधि कंचन मोल भई. વૈષ્ણવો તમે કેટલા ભાગ્યશાળી છો, જે અધરામૃતની કણિકા બ્રહ્માજીને નથી મળતી એ રોજ ઠાકોરજીને મિશ્રી ધરી તમને મળે છે. મહાપ્રભુજીએ કેવી કૃપા આપણા પર કરી છે. અને એટલે અમારા રસખાનજીએ જોયું ને કે જ્યારે યશોદાજીએ લાલનને હાથમાં રોટી ઉપર માખણનો લોંદો મૂકીને આપ્યું અને અમારા લાલન નંદાલયના આંગણામાં ઘૂંટણીએ ચાલતા ચાલતા ચોકમાં ફરી રહ્યા હતા, એટલામાં ડાળ પર બેસેલો એક કાગડો ઉડતો ઉડતો આવ્યો અને ઠાકોરજીના હાથમાંથી માખણ રોટી લઈ ગયો. ત્યારે રસખાનજીએ કહ્યું, અરે કાગ કે ભાગ કહા કહીએ, જો હરિ હાથ સો લે ગયો માખણ રોટી. જય હો. અરે જે દેવતાઓને ન મળે એ વ્રજમાં નિવાસ કરનારા કાગડાઓ ફાવી જાય. दधि के पलटे दुलरी दीनी जसुमती खबर भई परमानंद दास को ठाकुर परमानंद दास को ठाकुर परवट प्रीति नहीं परवट प्रीति नहीं आज दधि कंचन मोल भई. પરમાનંદાસજી કહેવા લાગ્યા, અરે આ નવા પ્રકારનો પ્રેમ પહેલી વાર જોયો. બરબટ પ્રીત નહીં, બરબટ એટલે લૂંટવું, આ લૂંટીને પ્રેમ જતાવો પહેલી વાર જોયો. કે વિચિત્રતા કેવી કે લૂંટાયેલા આનંદ માણે છે. તમે ક્યારે એવું જોયું કે કોઈના ઘરે ચોરી થઈ હોય અને એને પાર્ટી આપી હોય બધાને? વ્રજમાં તો રોજ ઊંધું થાય. જે ગોપીના ઘરે ઠાકોરજી પધારે અને માખણ ચોરીને જાય ને એ ગોપી તો મોટો ઉત્સવ કરે, બધાને બોલાવે, પ્રસાદ લેવડાવે, કણિકા મિશ્રી આપે, બચેલું દહીં લૂંટાવે. મારા ઘરે આજે ઠાકોરજી પધારે. આ તો ઊંધી પ્રીત દુનિયામાં ક્યાંય ન જોઈ હોય એવો પ્રેમ અમને બ્રજમાં દેખાયો. અને એટલા માટે બરબટ પ્રીત નહીં, લૂંટાયેલા ઉત્સવ મનાવતા પહેલી વાર અમે જોયા.
કે આ ઠાકોરજી બધાને લૂંટી ગયા અને ગોપી હરખાઈ રહી છે, પોતાના ભાગ્યની સરાહના કરે કે ઠાકોરજીની આજે કેવી કૃપા થઈ, આજે મારી સામગ્રી ઠાકોરજી અંગીકાર કરે. આવો પ્રેમ પહેલી વાર બ્રજમાં જોયો. તો અહીંયા દાન બિહારીજીને વંદન કરીએ. આગળ આપણી યાત્રા ગઈ છે વિલાસકુંડ. વિલાસગઢ એ સ્થાન છે જ્યાં યુગલ સ્વરૂપે સુંદર વિલાસ કરેલો છે. અને આ વિલાસગઢની બાજુમાં માનગઢ, આમ 3 ગઢ અહીંયા કહેવાય, વિલાસગઢ, માનગઢ અને દાનગઢ. રાધાજીનું મંદિરના દર્શન કર્યા, ચોથું ગઢ જ્યાં જે છે. અને માનગઢમાં રાધાજીએ માન ધર્યું હતું, પ્રભુએ માન છોડાવ્યું છે. આગળ આપણી યાત્રા આવી ચિકસોલી. કૃષ્ણકુંડ નજીક ચિત્રલેખા સખીનું આ ચિકસોલી ગામ છે. રાધાજીની ચિત્રશાળા આ ચિકસોલીમાં હતી. એટલે ઠાકોર રાધાજી સુંદર સુંદર ચિત્રો, કારણ કે શ્રી રાધાજી તો 16 કલાઓમાં પ્રવીણ છે, 64 કલાઓમાં પ્રવીણ છે, સર્વગુણ સંપન્ન છે. અને એટલા માટે સર્વ કલાઓ આપને સિદ્ધ છે. જો ચિત્રશાળા અહીંયા છે. અને એકવાર ઠાકોરજીએ ખેતરમાંથી અહીંયા ગોપીઓના લીલા ચણા ચોરીને આરોગેલા, એવી લીલા પણ અહીંયા છે. આગળ બરસાનાની હોળી તો આપણે બધા જ જાણીએ છીએ. બરસાના ગામ હોલી માટે પ્રસિદ્ધ છે. અને જ્યારે પણ ફાગના દિવસોમાં જો તમે બરસાના જાઓ, વ્રજ જાઓ, અને પ્રસિદ્ધ હોલી કઈ કહેવાય? લઠ્ઠમાર હોલી એટલે કહીએ છે ને. અને ખાસ લોકો એ લીલાના દર્શન કરવા આજે પણ હજારો લોકો એ બરસાના જાય હોલીના દિવસોમાં. કારણ કે જ્યારે ફાગત સુદ 8મ, 9મ અને 10મ આ 3 દિવસોમાં લઠ્ઠમાર હોલી ત્યાં ખેલાય. નંદગાંવ અને બરસાનાના વ્રજભક્તો ભેગા થાય અને નંદગાંવથી સખાઓ બધા આવે, ઢાલ લઈને આવે. અને બરસાનાની બધી જ ગોવાળાનું એ વ્રજવાસીઓ, વ્રજવાસણો લઠ્ઠ તૈયાર કરે ને એ લઠ્ઠ પણ 1 મહિના પહેલા તેલ પીવડાવવાનું શરૂ કરે. કારણ કે એ લઠ્ઠ વાગે એટલે પછી મહિનો ન મટે એવો લઠ્ઠ તૈયાર કરે. અને તમે જો દર્શન કર્યા હોય, બધા મકાનોની ઉપર ચડી જાય, ગલીઓ ભરાયેલી હોય, અને બધા ગુલાલ ચારે બાજુ ઉડતા હોય, સુંદર રસિયાઓ ગવાતા હોય. અને એમ કહેવાય કે બાકી સબ જગ્યા હોરી और यहाँ बरसाना में तो होरा है. આ હોલી નથી, આ તો હોરા છે. बरसाने श्याम खेले होरी, बरसाने बरसाने श्याम खेले होरी, बरसाने बरसाने श्याम खेले होरी, बरसाने वो बरसाने श्याम खेले होरी, बरसाने. બોલો હોરી કે રસિયા की जय. હોરીનું તો અનેકવિધ પ્રકારની લીલાઓનું, અને કેટલી જગ્યાએ હોરી ખેલાય એનો પણ આખો પ્રકાર છે કે કઈ કઈ જગ્યાએ ઠાકોરજી હોરીનો ખેલ કરે, કઈ જગ્યાએ ઝૂલા છે, કઈ જગ્યાએ હિંડોલા, કઈ જગ્યાએ દાનના સ્થાનો, કઈ જગ્યા રાસના સ્થાનો. આખા બ્રજમંડળમાં આ બધી લીલાઓ થયેલી છે. અને આ જેટલી બધી લીલાઓ છે એ બધી રાસના અંગરૂપ છે. તો અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી, વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગ્યા. मानगढ़ श्रीनाथ जी, मानगढ़ श्रीनाथ जी, सांकड़ खोरे गोरस खाता रंगीला श्रीनाथ जी. दानगढ़ श्रीनाथ जी, मानगढ़ श्रीनाथ जी, सांकड़ खोरे गोरस खाता रंगीला श्रीनाथ जी. रंगीला श्रीनाथ जी, अलबेला श्रीनाथ जी, वल्लभ कुड़ना वाला बोलो रंगीला श्रीनाथ जी. रंगीला श्रीनाथ जी, अलबेला श्रीनाथ जी, वल्लभ कुड़ना वाला बोलो रंगीला श्रीनाथ जी. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી પરિક્રમા આવી કરહલા. આ કરહલા વન છે. અનેક અનેક આ નામ પાછળ પણ ભાવો છે. આનું નામ કરહેલા કેમ પડ્યું? એક ભાવના એવી બતાવી કે જ્યારે રાસ સમયે ઠાકોરજીએ ગોપીઓને બોલાવ્યા ને, તો અહીંયાથી કરહેલા, અહીંયાથી હેલો પાડેલો કે અરે ગોપીઓ આ જાઓ રાસ, એમ કહેવાય કે અહીંયાથી હેલા કર્યો એટલે આને કહેવાય કરહેલા. કૃષ્ણકુંડ છે. મહાપ્રભુજી ગુસાઈજીના, ગોકુલનાથજીના બેઠકજી અહીં બિરાજે છે. ત્રણે બેઠકજીમાં વંદન કરીએ. એક ભાવ એ પણ કરેલાનો કયો છે કે હોરી ખેલ થયો
અને હોરીખેલમાં સ્વામીજી અને ઠાકોરજી સામ સામે ઊભા હતા અને સ્વામીજીએ સખીઓને કહ્યું કે કર હલ્લા, કે હવે હલ્લો કર હોરી હેનો, અને જ્યારે હોરી હેનો હલ્લો કરીશ એટલે હોરીખેલ શરૂ થશે. એટલે આ ગામનું નામ કરહેલા પડ્યું. મહાપ્રભુજીના બેઠકજી છે, આ હિંડોળાનું પણ સ્થાન કરહેલામાં છે કે અહીંયા ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજીને હિંડોળા કર્યા હતા. મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કર્યા એવું ચરિત્ર આવે છે કે શ્રીનાથજી પણ અહીં પધાર્યા હતા બેઠકજીમાં મહાપ્રભુજી પાસે. ગુસાઈજીના બેઠકજી બિરાજમાન છે અહીં. ગુસાઈજીએ સુબોધનીજી ઉપર ટિપ્પણી પોતાના લખ્યા હતા. એવું આ સુંદર સ્થાન લીલાનું કે એકવાર ગુસાઈજીએ પોતાના હસ્તે પુષ્પની માળા સિદ્ધ કરી. અને પુષ્પની માળા સિદ્ધ કરી કારણ કે આ સ્થાન છે ને લલિતાજીનું સ્થાન છે કરેલા. અને લલિતાજી માટે ગુસાઈજીએ પોતાના હસ્તે પુષ્પની માળા સિદ્ધ કરી અને જ્યાં લલિતાજીને ધરાવવા ગયા લલિતાજીએ કહ્યું લાવ મારા હાથમાં આપો. પોતાના શ્રી હસ્તમાં લઈ લીધા માળાજી. કારણ કે જોયા સ્વયં ગુસાઈજી આટલા સુંદર માળાજી સિદ્ધ કર્યા અને હાથમાં લીધા અને લલિતાજી પોતે સ્વામિનીજી પાસે ગયા અને પોતાના હસ્તે સ્વામીજીના કંઠમાં માલાજી ધરાવી અને સ્વામીજીના કંઠમાં ધરાવ્યા અને સ્વામીજી આ માલાજી જોઈને ખૂબ પ્રસન્ન થયા. પોતાના કંઠમાંથી માલા કાઢી અને પાછી લલિતાજીને આપીને કહ્યું કે મારા તરફથી તમે ગુસાઈજીને આ કંઠમાં ધરાવજો. અને લલિતાજી માલાજી લઈને આવ્યા અને પોતાના શ્રી હસ્તે શ્રી ગુસાઈજીને શ્રી કંઠમાં ધરાવ્યા. એવી સુંદર લીલા આ કરહેલામાં થઈ. ગુસાઈજીને આપણે વંદન કરીએ. ગોકુલનાથજીના બેઠકજી છે. વેણુ ગીત ઉપર સુબોધનીજીની ટીકા શ્રી ગોકુલનાથજી અહીંયા લખી અને એવું સુંદર વર્ણન ગોકુલનાથજીએ પોતાના સેવકોની આગળ વેણુ ગીતનું કર્યું કે બધા બેસેલા વૈષ્ણવ પોતાનું ભાન ભૂલી ગયા અને સારસ્વત કલ્પની લીલામાં પહોંચી ગયા. જાણે એમને ઠાકોરજીની વેણુ સંભળાતી હોય અને પ્રભુની વેણુ સાંભળી જેમ બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા. બસ એવું જ આપના વચનામૃત સાંભળી વૈષ્ણવ પર એવો પ્રભાવ થયો. કારણ કે આચાર્યની વાણી તો સ્વરૂપાત્મક હોય અને સ્વરૂપાત્મક વાણી એ કહેવાય કે દરેક શબ્દ દેખાય. મેં પહેલા જ કહ્યું કે સાકાર બ્રહ્મની ઉપાસના એ શરૂઆત નથી, એ ભક્તિનો અંત છે. કારણ કે જ્યારે દરેક વસ્તુ પ્રગટ થઈને દેખા નૈનન પ્રગટ લીલા દિખાવે ત્યારે માનવું કે આ વાણી સ્વરૂપાત્મક છે. અને આમ સ્વરૂપાત્મક વાણી ગુસાઈજીના પણ પ્રસંગમાં એવું આવે દક્ષિણમાં જ્યારે પધાર્યા હતા અને જ્યારે આવનીની લીલાનું વર્ણન કર્યું ત્યારે એ યુવાન વૈષ્ણવ થયું કે આ લીલા આજે પણ થાય છે. તો ક્યાં થાય છે? બ્રજમાં થાય છે. અને ગુસાઈજીની આજ્ઞાથી પ્રગટ લીલાના દર્શન એ યુવાનને થયા હતા. એવી કૃપા ગુસાઈજીની થઈ. તો આ સ્થાન પર શ્રી ગોકુલનાથજીને વંદન કરીએ. આ કહેવાય છે કે વજ્રનાભજીની સમાધિ અહીંયા કરેલામાં છે, જે ઠાકોરજીના પરપૌત્ર જેમણે આખું આ વ્રજ વિકસાવ્યું એ વજ્રનાભજીની સમાધિ અહીંયા છે. આગળ આપણી યાત્રા પીલી પોખર આવી. આ પોખર એવું સુંદર સ્થાન છે, નાનકડું તળાવ જેને પોખર કહેવાય. કહેવાય છે કે સ્વામીજી ના વિવાહ જ્યારે થવાના હતા ઠાકોરજી સાથે ત્યારે એમની પીઠી અહીંયા ચોળવામાં આવી અને હલ્દી ચોપડવામાં આવી અને હલ્દી ચોપડીને થયું કે હવે સ્નાન કરીને આવું અને આ કુંડમાં સ્નાન કર્યું અને બધી હલ્દી કુંડમાં ગઈ એટલે આજે પણ આ કુંડનું જળ પીળા રંગનું છે. એટલે આને કહેવાય પીલી પોખર, પીળા રંગનું તળાવ નાનકડું. તે પીલી પોખર આપણી પરિક્રમા હવે આગળ પ્રેમ સરોવર તરફ જઈ રહી છે અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. राधा कुंड श्रीनाथ जी, कृष्ण कुंड श्रीनाथ जी, चंद्र सरोवर चौके रमता रंगीला श्रीनाथ जी. राधा कुंड श्रीनाथ जी, कृष्ण कुंड श्रीनाथ जी, चंद्र सरोवर चौके रमता रंगीला श्रीनाथ जी. रंगीला श्रीनाथ जी, अलबेला श्रीनाथ जी, वल्लभ कुलना वाला बोलो रंगीला श्रीनाथ जी. रंगीला श्रीनाथ जी, अलबेला श्रीनाथ जी, वल्लभ कुलना वाला बोलो रंगीला श्रीनाथ जी. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ પ્રેમ સરોવર છે
બ્રજ સમગ્ર પ્રેમમય છે. સાંકડી ખોરમાં એક જણ નીકળે એટલે તો કેવું, પ્રેમ ગલી હતી સાંકરી, જામે દો ન સમાય, મેં હતા થા તો હરી નહીં, હરી હૈ તો મેં નહીં. પ્રેમની ગલી હંમેશા સાંકડી હોય. એમાં કા અહમ રહે કા હું રહું, બંને સાથે ન જઈ શકે. અહંકાર લઈને આ ગલીમાં પ્રવેશ નથી. આ પ્રેમ સરોવર છે કે જ્યાં પ્રેમથી છલકાતું આ સ્નેહ રૂપ જલ બિરાજમાન છે. અનેકવિધ પ્રકારની લીલાઓ પ્રેમ સરોવરની છે. એમ કહેવાય કે એકવાર રાધાજી આ પ્રેમ સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા સખીઓ સાથે, અને જલવિહાર કરવા માટે સ્વામીજી પધાર્યા સખીઓ સાથે. થયું કે આ પ્રેમ વન, પ્રેમ સરોવર અને સંકેત વનમાં આવેલું છે. થયું કે કોઈ આવી ન જાય એટલા માટે એ પ્રેમ સરોવરની આસપાસ એક આખું વર્તુળ બનાવી દીધું, લીટી કરી દીધી. અને ચંદ્રાવલીજી આદિ સખીઓને કહ્યું કે તમે ચોકી ભરજો જેથી કોઈ અહીંયા આવી ન જાય. અને આખું વર્તુળ બનાવી દીધું રાધાજીએ પોતાના શ્રેયસ્તથી. અને અહીંયા જલ વિહાર સખીઓ સાથે કરી રહ્યા છે. એવું કહેવાય, વ્રજવાસીઓ એવી ગાથા ગાય છે કે કંસને સમાચાર મળ્યા કે વ્રજમાં રાધાજી રહે છે અને એમનું સૌંદર્ય અપ્રતિમ છે, અનુપમેય છે. વિશ્વમાં એમના જેવું કોઈ સુંદર નથી. કંસને થયું કે હું અહીંયાનો રાજા અને દરેક ઉત્તમ વસ્તુ પર અધિકાર રાજાનો હોય તો રાધાજી મારા છે. લાવો એમને હું લઈ જાઉં અહીંયા મથુરા. અને કંસ રાધાજીને ગોતતો ગોતતો અહીંયા પ્રવેશ કરવા જાય છે. વર્તુળ બનાવ્યું છે, પણ કંસને ખબર નથી કે જ્યાં રાધાજીએ લીટી દોરી છે એની અંદર જો કોઈ પુરુષ પ્રવેશે તો એ સ્ત્રી બની જાય. અને એવી દોરી છે લાઈન. કંસ તો ગયો અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં સીધો સ્ત્રી બની ગયો. થયું કરે હું સ્ત્રી વેશ, હું આ દેશનો રાજા અને આવા વેશમાં, આવો સ્ત્રી રૂપ. હવે પાછું મથરાએ કેમ જવું? હવે આમે ન જવાય ને આમે ન જવાય, શું કરવું? એટલામાં સખીઓએ જોયું કે આ કોઈ નવી સખી વ્રજમાં આવી છે. બધી ટોળી વળી ગઈ, વિચાર કરવા લાગી, અરે આવી સખી તો જોઈ નથી, આવી ક્યાંથી? અને આને સેવાએ શું સોંપી? આવી જ છે તો એને સેવા આપવી જોઈએ. એકે કહ્યું કે આને તો છાણા થાપવા માટે બેસાડી દો. અને આટલો મોટો ગોબરનો ઢગલો કર્યો અને કહ્યું તું બેસ અને અહીંયા છાણા થાપ. હવે ચારે બાજુ જુએ કે કેવું કોણ ને કે મારી બબનને બચાવે, મારી રક્ષા કરે. અને આ સ્ત્રી રૂપ થઈ ગયું તો પાછું રાજ્યમાં ન જવાય, કરવું શું મારે? એટલે છાણા થાપતા થાપતા ચારે બાજુ કંસ જુએ, કોઈ દેખાય કોઈ દેખાય કોઈ દેખાય. એટલામાં સામેથી વૃષભાનજી નીકળે અને બૂમ પાડી, અરે વૃષભાનજી રૂક જાઈએ. ભાગતી ભાગતી આ કંસ રૂપી સ્ત્રી ચરણોમાં પડી. વૃષભાનજી થયું કે આ સ્ત્રી આવી ક્યાંથી બ્રજમાં? પહેલી વાર જોઈ. અરે તું છે કોણ? વૃષભાનજી ક્ષમા કરો, પણ હું આ દેશનો રાજા કંસ છું. અરે આ સ્ત્રી રૂપમાં ક્યાંથી? અરે આ રાધાજીના સીમામાં પ્રવેશ કરી ગયો અને સ્ત્રી બની ગયો. આપ મારી રક્ષા કરો, ફરી મારો પુરુષાકાર થાય, ફરી હું રાજ્યમાં જાઉં. એક વાર મને મથુરા મોકલી દો એટલે સાધુ. વૃષભાનજીએ કહ્યું આ તો રાધાજીનો અધિકાર છે, રાધાજીને વિનંતી કરો. રાધાજી પધાર્યા. કહેવા લાગ્યા વૃષભાનજી કે અમને ક્ષમા કરો, કંસ આવ્યા હતા આપના માટે, પણ આપની સીમામાં પ્રવેશ કર્યા અને સ્ત્રી બની ગયા. અને એટલા માટે આપણે ત્યાં તો ગવાય છે, લગે જો વૃંદાવન કો રંગ और स्त्री भाव प्रगट होए पल में और पुम भाव होए भंग. लगे जो वृंदावन को रंग, જેનો વ્રજનો રંગ જેને લાગી જાય ને એનામાં પુમ ભાવ ન રહે, એ તો પછી બધા ગોપી બની જાય. એટલે જ મીરાબાઈના જીવનના પ્રસંગમાં એમ આવે છે ને કે જ્યારે રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામીને મળવા માટે પત્ર લખ્યો અને કહ્યું કે મારે આપની જોડે સત્સંગ કરવા માટે આવું છે. અને જ્યારે આવો પત્ર વિનંતી પત્ર લખ્યો ત્યારે એમણે ઉત્તર આપ્યો કે અમે કોઈ સ્ત્રીને મળતા નથી. અને ત્યારે મીરાબાઈએ સામેથી જવાબ લખ્યો કે આજે વાંચીને મને પહેલી વાર ખબર પડી કે વ્રજમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ પણ રહે છે. નહીં તો હું તો એમ માનતી હતી કે પુરુષ કેવલ એક કૃષ્ણ છે, બાકી બધી અહીંયા ગોપીઓ જ છે. ત્યારે એમને એમની ભૂલ સમજાય.
આવો જ ભાવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બતાવ્યો ને કે આપણે બધા જ ઠાકોરજીના ગોપીજનો, કોઈ યશોદા, કોઈ રાધા, કોઈ ચંદ્રાવલી, કોઈ લલિતા, અનેક પ્રકારની ભાવનાઓ પુષ્ટિ માર્ગમાં પણ એવા પ્રકારની ગોપિકાનાન ગુરુર પ્રોક્તા. મહાપ્રભુજી કહે આપણા બધાના ગુરુ કોણ? તો કે ગોપીજનો. અને એમણે જે માર્ગ બતાવે એ માર્ગે આપણે ચાલીએ છીએ. એટલે જ એવો બધો ભાવ આજે પણ ભારતમાં જેમ આરતી ઉતારતા હોય વલ્લભકુલના આચાર્ય, તો એમને કડા પહેરાવવામાં આવે, કડા, કાનમાં બુટ્ટીઓ, આ બધા કેવા ભાવ છે? આ બધા યશોદાજીના ગોપીજનોના ભાવના હોય છે. તો આ બધી ભાવનાઓ છે. આપણે આજે પણ નંદ મહોત્સવ આદિ થાય તો ભારતમાં આજે પ્રાચીન પરંપરા જે 500 વર્ષથી ચાલે છે કે જ્યારે પણ નંદ મહોત્સવનો દિવસ આવે અને ઠાકોરજીનો નંદ મહોત્સવ થવાનો હોય તો ત્યાં જે વલ્લભકુલ આચાર્ય બિરાજતા હોય એ પોતે યશોદાજીનો વેશ ધરે અને એ દિવસે યશોદાજીનો વેશ ધરી અને ઠાકોરજીને પલના ઝુલાવે. આવી પ્રાચીન પરંપરાઓ હતી, એની પાછળ આ બધી ભાવનાઓ હતી. તો અહીંયા કંસને જ્યારે રાધાજીએ ક્ષમા આપી અને કહ્યું છે કે બીજી વાર જો વ્રજમાં દેખાયો છે તો પછી ક્ષમા નહીં કરું, અને જા તું આ વર્તુળાકાર જે મેં હદ દોરી છે એની બહાર જઈશ તો પાછો તું પુરુષ બની જઈશ. અને કંસ તો પછી જે ભાગ્યો અને જ્યાં બહાર હદની ગયો પાછો પુરુષ બની ગયો. અને એટલા માટે વ્રજમાં કંસે બધા અસુરોને મોકલ્યા પણ પોતે પાછો વ્રજમાં ક્યારેય આવ્યો નથી. જો તમે દશમસ્કરની કથા સાંભળો ભાગવતજીની, આપણને થાય આટલા અસુરો મોકલ્યા, પોતે એકવાર આવી ગયો હતો. પણ ના, અક્રૂરજીને લેવા માટે મોકલ્યા કે પ્રભુને મથુરા લાવો, પણ હવે હું બ્રજમાં નહીં આવું, કારણ કે વ્રજનો પ્રસાદ મેં ચાખી લીધો છે. અને એટલા માટે કંસ પાછો વ્રજમાં નથી આવ્યો. બાકી બધાને મોકલ્યા, પોતે ના આવ્યો. તો આવી પ્રેમ સરોવરની આ લીલા છે કે જ્યાં સદાય પ્રેમ બિરાજમાન છે. અને આ છે સંકેત વનાગળ. સંકેતનો અર્થ થાય ઈશારો. એ સંકેતનો એક અર્થ ગુપ્તતાથી વાત કહેવી, ઈશારાથી વાત કહેવી. આ વનનું નામ જ સંકેત વન છે કે જ્યાં ઈશારો કરીને ઠાકોરજીને બોલાવવામાં આવે છે. સંકેત દેવીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. સંકેત બિહારીજી અહીં બિરાજે છે, એમને વંદન કર્યા. ગુસાઈજીના બેઠકજી છે સંકેત વનમાં. ભાગવતજીનું પારાયણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અહીંયા કર્યું છે. રેંડા ઉબર નામની વાર્તા આવે છે એમના સેવકોની. એમને આંખો નેત્રો નતા, અંધ હતા. ગુસાઈજી એવી કૃપા કરી અહીંયા આવ્યા છે અને ગુસાઈજીના આશીર્વાદથી આ સંકેત વનમાં એમને ઠાકોરજીને વિવાહ ખેલના દર્શન કરાવે. પ્રભુના અહીંયા વિવાહ થઈ રહ્યા છે એવા દર્શન થયા. મહાપ્રભુજીના બેઠકજી છે કૃષ્ણકુંડ પર, મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. સંકેત દેવી સુંદર વસ્ત્રાભૂષણ લઈને આવ્યા. રત્નજડિત સોનાના છડીના ચમ્મર શ્રી મહાપ્રભુજીને કરી રહ્યા છે. મહાપ્રભુજી પારાયણ કરતા હોય ત્યારે ચમર કરે સોનાનું. બધા વૈષ્ણવ પૂછે કે આ કોણ છે આ દેવી? મહાપ્રભુજીએ કહ્યું આ સંકેત દેવી છે, સેવા કરી રહ્યા છે. પ્રેમ સરોવરમાં એમ કહેવાય કે પ્રેમ સરોવરમાં ઠાકોરજી અને સ્વામીજીને પ્રેમ થયો. બરસાનામાં સગાઈ થઈ અને સંકેત વનમાં ઠાકોરજીના વિવાહ થયા. એમ આ આખા વિસ્તાર જ્યાં છે ત્યાં ઠાકોરજીની આ પ્રકારની લીલા થઈ છે. અનેકવિધ નિત નવીન લીલાઓ ઠાકોરજી. દિન દૂલે મેરો કુંવર કનૈયા. મેં ગઈકાલે જ ચર્ચા કરી હતી કે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજે છે. એટલે પ્રભુ બાલક છે વ્રજમાં તો સદાય કિશોર પણ છે. અને એટલા માટે જ આ બધી જ લીલાઓ વ્રજમાં છે. કારણ કે જ્યારે તમે ચિત્ર જુઓ છો રાસ કરતા પ્રભુના, ત્યારે તો તમને બાલક જેવા દેખાતા નથી, કિશોર દેખાય છે. કારણ કે પ્રભુ જે ક્ષણે બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે પ્રભુની ભક્તિમાં મહાપ્રભુજી આપણને વિવેક આપ્યો. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. પ્રભુને કેવલ બાલ ભાવે નહીં પણ સર્વ ભાવે ભજવા. કારણ કે સર્વ ભાવો પ્રભુમાં બિરાજમાન છે. આ પ્રભુની વિશેષતા છે. અને એટલા માટે સર્વ. ઘણા લોકો કે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા ને, અરે ના, બાલકૃષ્ણની નહીં, બાલ ભાવની હોય. કારણ કે યશોદાજી માટે ઠાકોરજી 100 વર્ષના થઈ જાય ને
તો એમનો ભાવ તો બાલ ભાવ જ રહેવાનો. બાકી તમે સાતે સ્વરૂપ જુઓ, એમાં કેવલ મુકુંદરાયજી ને બાલકૃષ્ણજી જ બાળક છે, બાકી બધા ઠાડા જ છે. એક મથુરાધીશ છે, દ્વારકાધીશ છે, મદન મોહનલાલ, ગોકુલ ચંદ્રમાજી, ગોકુલનાથજી. આમાં બાળક છે ક્યાં? બધા મોટા જ છે. એટલે સર્વ ભાવે ભજવા. સર્વ ભાવે એટલે પલ્લામાં ઝુલાવતા હોય ત્યારે ઠાકોરજીમાં બાલકનો ભાવ કરો, પોતાનામાં યશોદાનો ભાવ કરો. પણ એ જ ઠાકોરજી જ્યારે હિંડોળામાં ઝૂલતા હોય ત્યારે ઠાકોરજીમાં કિશોર ભાવ અને પોતાનો સ્વામીજીમાં ભાવ રાખે, સખીજનનો ભાવ રાખે. એટલે કે પ્રભુ કયા સમયે ક્યાં બિરાજ્યા છે એ પ્રકારે ભાવના વિચારો. આમ વિવાહ ખેલના ભાવનાઓમાં પણ આવે છે કે દિન દુલે મેરો કુન કઈ. આ તો બધી રોજની લીલાઓ છે. આ જેટલી લીલાઓ છે ને ઠાકોરજીની રોજની લીલા છે. આપણે ભલે જ્યારે વિવાહ ખેલનો ને પ્રબોધની એકાદશી આવે ને ત્યારે ઠાકોરજીના વિવાહ કરીએ, પણ તુલસી વિવાહ એ જુદી લીલા છે અને સંકેતવનમાં ઠાકોરજીના સ્વામીજી સાથેના વિવાહ એ જુદી લીલા છે. પેલો તુલસી વિવાહ પ્રબોધની કહેવાય અને આ કહેવાય વિવાહ ખેલ. કારણ કે રાસમાં 4 વસ્તુ હોય: દાન, માન, ખેલ અને રાસ. એટલે રાસને અંતર્ગત રોજ આવી નિત્ય નવીન લીલાઓ થાય. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પા. આ તો રોજની વિવિધ લીલાઓ છે. અને એટલા માટે એવી પ્રસંગ આવે છે લીલાઓમાં કે એકવાર સ્વામીજી પધાર્યા નંદાલયમાં અને યશોદાજીની ગોદમાં લાલન બિરાજેલા છે. સ્વામીજી આવ્યા યશોદાજી પાસે ને કહેવા લાગ્યા, લાવ તમારા લાલનને ખેલવા લઈ જાઓ. યશોદાજી કે ભલે આપ લઈ જાઓ. અને યશોદાજીની પાસે ગોદમાં સ્વામીજી લાલનને લઈ ગયા અને લઈને આવ્યા સીધા સંકેતવન. અને સંકેતવન આવ્યા સખીજનો સાથે. બધા ગોપીજનો મોટા થઈ ગયા, ઠાકોરજી પણ મોટા થઈ ગયા, કિશોર બની ગયા. કારણ કે જેવો મનોરથ પ્રભુ એવું સ્વરૂપ ધારણ કરે. જેવો મનોરથ એવું સ્વરૂપ. અને ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરવામાં આવ્યા, મરવટ ધરાવવામાં આવી, શહેરો ધરાવ્યો, સુંદર ચોટી ધરાવી અને સુંદર વિવાહ ખેલની સજાવટ ગોપીજનોએ કરી છે. અને સંકેત વનમાં આ વિવાહ થઈ રહ્યા છે. અને વિવાહ કરતા કરતા બહુ અવેર થઈ ગઈ અને રાજભોગ આરોગવાનો સમય થઈ ગયો. એટલે યશોદાજી વિચાર કરવા લાગ્યા કે આ ગોપીઓ, આ સ્વામીની, આ રાધાજી મારા લાલનને લઈ તો ગયા, પણ હવે લાલન ભૂખ્યો થયો હશે, લાવ ગોતવા તો જવું, ક્યાં લઈ ગયા. અને બહાર નંદાલયના અને વનમાં બૂમો પાડવા લાગ્યા, અરે કનૈયા, અરે રાધા, અરે કૃષ્ણ. અને આ અવાજ ગયો સંકેત વનમાં. સ્વામીજીએ સાંભળ્યો. અરે યશોદાજી ગોતવા નીકળ્યા, ક્યાં ગોતતા ગોતતા અહીંયા સંકેત વન ના આવી જાય, નહીં તો આપણી લીલા પ્રગટ થઈ જશે. પાછા બધા બાળક બની ગયા. સ્વામીજી નાના થઈ ગયા, પ્રભુ પાછા ગોદમાં આવી ગયા. જે યશોદાજીએ શૃંગાર વસ્ત્રો ધરાવ્યા પાછા ધરાવી દીધા, પોતાના વસ્ત્ર શૃંગાર વડા કર્યા અને ઉતાળે ઉતાળે લાલનને ખોળામાં લઈને પાછા નંદાલયમાં આવ્યા. બધા વસ્ત્ર શૃંગાર બદલ્યા તો ખરા, પણ જે મરવટ કાઢી હતી એ મરવટ કાઢવાની રહી ગઈ. આવા જ કમળપત્ર વાળા ઠાકોરજી લઈને આવી ગયા. અને યશોદાજી વિચાર કર્યો, મારો લાલન તો આવો ગયો નતો, આ કમલપત્ર તો લગ્ન સમયે કરવામાં આવે. અરે મારા લાલનના મુખમાં કમલપત્ર ક્યાંથી આવ્યું? જ્યાં લાલનનું મુખ જોયું અને હવે રાધાજીનું મુખ જોયું, સ્વામીને યશોદાજીને એમ થયું, મારા લાલનનો વિવાહ જો આ રાધા જોડે થાય તો કેવું સારું. અરે રાધા યાં પે આ. અને રાધાજી નાનકડા આવ્યા, એમને ઝોલીમાં યશોદાજીએ 4 ફળ મૂક્યા અને મનોમન કહ્યું કે આજથી તારું અને મારા લાલનનું નક્કી. અને આમ કરી અને અલૌકિક વિવાહની ભાવના કરી છે. પણ અહીંયા સંકેતવનમાં આપણે આવ્યા. આજે પણ જ્યારે વ્રજયાત્રા સંકેતવન આવે ત્યારે ઠાકોરજીના વિવાહ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય. અને અહીંયા બેઠકજીથી વરઘોડો નીકળે ઠાકોરજીનો અને ઘોડીમાં બિરાજમાન કરીને બિરાજતા હોય, વલ્લભપુર આગળ ચાલતા હોય, બેન્ડ બાજા વાગતા હોય, રાત્રિનો સમય યાત્રામાં હોય. જે વ્રજયાત્રામાં લીલી પરકમમાં ગયા છે એમને ખબર હશે. અને આખી યાત્રા એ સમયે ભેગી થાય અને સ્વામીજી સાથે ઠાકોરજીના વિવાહ. રાસધારીના બાળકો હોય, કોઈને ઠાકોરજી બનાવવામાં આવે, કોઈને સ્વામીજી બનાવવામાં આવે અને ત્યાં મોટો ઉત્સવ, વિવાહ ઉત્સવ થાય.
અહીંયા સંકેત વનમાં આપણી યાત્રા આવી અને સંકેત વનની રહસ્ય લીલા વિવાહ ખેલની છે. બધા જ ગોપીજનો ભેગા થયા, ઠાકોરજીના સુંદર શણગાર ધરાવ્યા, સ્વામીજીને તૈયાર કર્યા અને બ્રહ્માજીને પોતાને વિધિ માટે અહીં બોલાવવામાં આવ્યા. અને બ્રહ્માજી જેમના મુખમાંથી વેદો નીકળે છે, પોતે વિવાહમાં બિરાજમાન થયા અને સુંદર વિધિ કરાવી છે, ફેરા કરાવ્યા છે ઠાકોરજી સ્વામીજીના. અને હવે કહ્યું, જે મોટા મોટા ગોપીજનો હોય એમને તમે યુગલ સ્વરૂપે પગે લાગવા જાઓ. અને આવત હે ગઠ જોડે યુગલવર, आवत है गठ जोरे जुगल वर, आवत है गठ जोरे संग शोभित वृषभान नंदिनी, संग शोभित वृषभान नंदिनी, ललितादिक तृण तोरे जुगलवर, आवत है गठ जो. લલિતાદિકાદિ નજર ઉતારી રહી છે, ઓવારણા લઈ રહી છે. કેવું સુંદર બંનેનું યુગલ સ્વરૂપ લાગે. અને ઠાકોરજીએ મસ્તક પર સહેરો ધારણ કર્યો. शीस सहरो बन्यो लाल के, निरख हरख चित चोरे, निरख निरख बल जाय गदाधर, निरख निरख बल जाय गदाधर, छवि न बढ़ी कछु थोरे जुगलवर, आवत है गठ जो. ગઠજોડો બાંધી અને સંકેત વનની કુંજમાંથી યુગલ સ્વરૂપ બહાર પધાર્યું. આ દર્શન ગદાધર દાસને થયા અને આ પદની રચના એમણે કરી. તેવા સંકેત વનમાં પ્રભુના સુંદર વિવાહના ઉત્સવ થયા, જેના દર્શન આપણે આજે મનોરથ સ્વરૂપે કરીશું. અને અહીંયાથી આપણી યાત્રા આગળ નંદગાંવ તરફ ચાલી. હવે રાધાજીના ગામમાંથી ઠાકોરજીના ગામ તરફ જઈએ અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલ્પેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલ્પેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. યાત્રા આવી રીઠોરા ગામ. આ રીઠોરા ગામ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્થળ છે. જેમ લલિતાજી, વિશાખાજી, એમ ચંદ્રાવલીજી જે પરકીયા ભાવના પ્રધાન ગોપીજન છે. અને આપણે ગુસાઈજીને જે ચંદ્રાવલીજી સ્વરૂપ માનીએ છીએ, સ્વકીયા ભાવના સ્વામિનીજી અને પરકીયા ભાવના સ્વામિની શ્રી ચંદ્રાવલીજી, આ બે ભાવના પ્રધાન ગોપીજનો છે. આ પ્રાગટ્ય ચંદ્રાવલીજીનું સ્થાન એ રીઠોરા છે. ગુસાઈજીના બેઠકજી અહીંયા છે. બેઠકજીમાં દંડવત વંદન કર્યા. ચંદ્રાવલીજીનું કુંડ છે, સ્નાનપાન આચમન કર્યું. અને કહેવાય છે કે ગુસાઈજીએ શૃંગારસ મંડનના દ્વિતીય ખંડ દાન લીલાનું વર્ણન અહીંયાથી કરવાની શરૂઆત કરી હતી. એ રીઠોરા ગામમાં વંદન કર્યા. આગળ મહેરાના ગામ આવ્યું. આ મહેરાના ગામમાં ચંદ્રકુંડ છે. એકવાર ઠાકોરજી રાત્રિના સમયે નંદાલયના આંગણામાં ખેલી રહ્યા હતા. અને ખેલતા ખેલતા અચાનક કંઈ યાદ આવ્યું ને બૂમ પાડી, મૈયા મૈયા જલ્દી આવો. યશોદાજી ગભરાए ना, भागता भागता આવી ગયા. कहा है लालन? लालन कहवे लगे, मैया मुझको खेलवे के लिए खिलौना चाहिए, रंबा માટે રમકડું જોઈએ. અચ્છા, યશોદાજી કહેવે લગી, બતાવો લાલા कौन સો खिलौना चाहिए? અને એ દિવસે શરદ પૂર્ણિમાની રાત્રિ સામે આંગળી કરી આકાશ તરફ ને બોલ્યા, ચંદ ખિલોના લે હો મૈયા, ચંદ ખિલોના લે. અરે મૈયા, મુझको चंदा मामा खेलवे के लिए चाहिए. યશોદાજીને ચક્કર આવી ગયા કે લાલન માંગો એ કેવી કરે છે. અરે ચંદા મામા કાં શું લાકે દઉં? કહેવાય છે કે આ લીલા અહીંયા થઈ. અને લાલાને તો એવી જીદ પકડી, મૈયા મેં दूध नहीं पीऊंगा, पौडूंगा नहीं, रोतो रहूंगा पूरे दिन, मुझको कछु भी कर चंदा मामा लाके दे.
કંઈ પણ કરો, મને ચંદ્રમા લાવીને આપો. યશોદાજી મનાવે, અરે લાલન ચંદ્રમા આકાશ में है, मैं कहां से लाके दूं? नहीं, कछु भी करो लाके दो. એટલામાં રોહિણીજી આવે. રડતા લાલનને જોયા પૂછ્યું, યશોદાજી લાલન રડે છે કેમ આટલું? અરે કેવી જીદ પકડી છે, કે છે કે ચંદ્રમા મને લઈને રમવા આપો. હવે ચંદ્રમામાં ક્યાંથી લાવું? રોહિણીજી કે ચિંતા ન કરો, હું લાવી આપીશ. સોનાની મોટી પરાત લીધી, થાળ લીધો, અંદર જલ ભર્યું અને ચોકમાં આવ્યા. લાલન ચંદા મામા ખેલવે કે લીએ चाहिए? હા, ચંદા મામા चाहिए. અને થાળ મૂક્યો ચોકમાં, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું. લાલનને જોયું, देखो लालन चंद्रमा मैंने याके अंदर डाल दियो है. चंद्रमा છે ને મેં આની અંદર નાખી દીધો છે. હવે તારામાં હિંમત હોય તો પકડ ચંદ્રમાને. લાલને કહ્યું, અભી પકડ લંગો ચંદ્રમા મામા કો. અને જ્યાં ચંદ્રમાનો પ્રકાશ પ્રતિબિંબ દેખાયું પાણીમાં, આમ પકડવા જાય તો ચંદ્રમા આમ સરકી જાય, આમ પકડવા જાય તો ચંદ્રમા આમ સરકી જાય, આમ પકડવા જાય તો આમ જતું રહે. અને આમ કરતા 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 ચંદ્રમા તો હાથમાં ના આવ્યો, પણ લાલન થાકી ગયા. લાલન થાકી ગયા. રાત્રિનો સમય અને આંખમાં નિંદ્રા ભરાઈ. કહેવા લગે, મૈયા મોકો દૂધ પીલા કે પોઢાઈ દે પલ્લા. અને યશોદાજી લાલનને પોઢાવી દીધા. આમ આ લીલા ઠાકોરજી અહીંયા કરી. આ મહેરાના ગામમાં પ્રભુના આ સુંદર સ્વરૂપને આપણે વંદન કરીએ. આગળ આપણી યાત્રા ગઈ પાન સરોવર. આ પાન સરોવરમાં મહાપ્રભુજીના બેઠકજી છે. 6 માસ સુધી શ્રી મહાપ્રભુજી અહીં બિરાજ્યા. ભાગવતજીનું પારાયણ કર્યું. એક વારનો પ્રસંગ એવો છે કે મુગલ બાદશાહ જઈ રહ્યો હતો, અહીંયા ઉતર્યો, ઘોડાને પાણી પીવડાયું પાન સરોવરમાં, અને પિતાની સાથે ઘોડો તડપવા લાગ્યો, ધૂળમાં આળોટવા લાગ્યો. અને થોડી વારમાં એનો દેહ છૂટ્યો અને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ગોલોક ધામમાં જતો રહ્યો. આશ્ચર્ય થયું આ મુગલને કે આ છે કોણ? શું થયું? આવીને પૂછ્યું મહાપ્રભુજી પાસે. અને મહાપ્રભુજીએ કહ્યું, એનો ઉદ્ધાર થયો છે. કહ્યું કે મને પણ શરણે લો. કહ્યું કે આ જન્મમાં તારો સ્વીકાર નહીં થાય, આવતા જન્મમાં અમારા પુત્ર તને શરણે લેશે. કહેવાય છે કે એ જ દ્વારિકામાં ચમાર બનીને જન્મ લીધો. ગુસાઈજી દ્વારિકા પધાર્યા છે. દ્રષ્ટિ પડી ગુસાઈજી ઉપર, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થયા. શરણે આવ્યો કે મને આપનો સેવક કરો. ગુસાઈજીએ કહ્યું કે તને શરણે તો લઈએ, પણ એક શરતે, તું સંકલ્પ કર આજથી કે આજ પછી ક્યારેય કોઈ જીવ હિંસા તું નહીં કરે. સંકલ્પ કર્યો છે, શરણે લીધો. અને શરણે લીધો ને એવી બુદ્ધિ નિર્મલ બની ગઈ કે આ સાધારણ જીવ હિંસા કરનારો સાધારણ વ્યક્તિ બ્રાહ્મણો જેવું જીવન જીવવા લાગ્યો. આદર્શ જીવન, આચાર વિચાર સાથે જીવન જીવે છે. ગામમાં રહેનારા બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે આ છે ચમાર ને બ્રાહ્મણની જેમ રહે છે. રાજાને જઈને ફરિયાદ કરી કે આને કંઈક સમજાવો, આની હદમાં રહે. બ્રાહ્મણો તર્ક વિતર્કો આપતા કહેવા લાગ્યા રાજાને કે દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી પાછું દૂધ ન બની શકે. એ બ્રાહ્મણની જેમ કેમ રહી શકે? રાજાએ બોલાવ્યો ચમારને અને ઉભો કર્યો સામે. આ ગામના બ્રાહ્મણો શું કહે છે? બ્રાહ્મણો એમ કહે છે કે દૂધમાંથી છાશ થાય, પણ છાશનું પાછું દૂધ ન બને. બ્રાહ્મણો કદાચ આ રીતે રહી શકે, પણ આ સાધારણ શુદ્ર વ્યક્તિ બ્રાહ્મણની જેમ કેમ રહી શકે? પેલા સાધારણ શુદ્ર વૈષ્ણવે કહ્યું, જો ગુરુની કૃપા થાય ને તો પાછી છાશમાંથી દૂધે થાય. અરે આવું કેમ સંભવે? કે તમને પ્રમાણ કરીને આપો. છાશનો લોટો મંગાવ્યો અને હાથમાં લીધો. એ લોટો ચમાર વૈષ્ણવે મનમાં વિનંતી કરે છે કે જો આપે, હે ગુસાઈજી પ્રભુ ચરણ, હે ગુરુદેવ, જો મારો સાચા અર્થમાં આપે પ્રભુ સાથે સંબંધ કરાવ્યો હોય તો આજે આ રાજાને પ્રમાણ આપી દો. અને લોટો આપ્યો રાજાને, અને જ્યાં રાજાએ ઘૂંટડો ભર્યો, અમૃત જેવું મીઠું દૂધ બની ગયું છાશ. અને પ્રમાણ કરીને આપ્યો કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. જેના પર ગુરુની કૃપા થાય એના માટે કાંઈ અસંભવ નથી. અને એવું પ્રમાણ કરીને એવું સ્વીકૃત કર્યું. એવો આ જીવનો ઉદ્ધાર અહીંયા થયો છે. આ પાન સરોવર કહેવાય છે કે ઉદ્ધવજી 6 માસ સુધી અહીં રહ્યા છે. મહાપ્રભુજી સાથે એમનો સત્સંગ થયો છે. એવું દિવ્ય સ્થાન આ પાન સરોવર છે. કહેવાય છે કે પ્રભુએ અહીંયાથી પાન કર્યું. કહેવાય કે આ સ્વામીજીએ જલનું પાન કર્યું. પણ આ પ્રભુના અધરામૃત રૂપ આ પાન સરોવર છે. એટલે જ્યારે પણ યાત્રા અહીંયાથી પસાર થાય ત્યારે અહીંયા પાન, સ્નાન અને આચમન કરવામાં આવે છે. યાત્રાનું એવું વિધાન હોય છે પ્રત્યેક કુંડમાં. અને મને એમ થાય કે જ્યાં જ્યાં જે લીલાઓ થઈ, જ્યાં જ્યાં જે ગોપીજનો થયા,
એ ગોપીજનો નામના કુંડો ત્યાં બન્યા. વિચાર કરો, આપણા પૂર્વજો અને આપણા આચાર્યોની વિચારધારા જુઓ. બને જ તો ત્યાં એમના નામની મૂર્તિઓ બનાવી શકત. અને આજે આપણા બધા રાજનેતા આદિઓએ પણ વિચારવા જેવું છે. મોટી મોટી મૂર્તિઓ બનાવવા કરતા આવા કુંડો બનાવ્યા હોત ને તો જલની સમસ્યા આજે ન રહી હોત. આ વ્રજની વિચારધારા તમે જુઓ. એ નામના વૃક્ષો છે, એ નામના કુંડો છે, એ નામના સરોવરો છે. એ સમયની વિચારધારા તમે જુઓ, કેવું કુદરત સાથે જોડીને આપણા આ લોકોની સ્મૃતિઓ બનાવવામાં આવી છે. અને પ્રાચીન રાજા મહારાજાઓ પણ જૂના સમયના એ લોકોએ વાવડીઓ બાંધી, કુંડો બાંધ્યા, સરોવરો બાંધ્યા. એમ જ વિચારધારા આજના સમાજમાં પણ મોટા મોટા લોકોએ વિચારવા જેવી છે. મોટા મોટા પોતાના નામના મૂર્તિઓ મૂકવા કરતા આ બધા કુંડો અને સરોવરો જો સમાજને આપે તો ઘણી બધી સમસ્યાઓના હલ થઈ જાય. તો આ વિચારધારા વ્રજમાં ફરી વિચારવા જેવી છે કે આ બધું કરવા જેવું છે. તો આ વિચારધારા વ્રજની વિચારધારા છે. તો આમ કહેતા વ્રજની યાત્રા હવે રાત્રિના મુકામનો સમય થઈ ગયો, 6 વાગી ગયા. એટલે પાલ આપણા આજે અહીંયા જ પાડી દઈએ અને કાલે આપણી યાત્રા છે ગોકુલ થતા થતા મથુરા પહોંચશે. અને આપણી યાત્રામાં જે આપણે પહેલા દિવસે નિયમ લીધો હતો એ નિયમ તમે નહીં વિચાર કરો 7 દિવસ કેવા પૂરા થઈ ગયા. એ રીતે 40 દિવસની યાત્રામાં જાઓ ને તો છેલ્લા દિવસે એમ લાગે કે 40 દિવસ ક્યાં પૂરા થઈ ગયા, ખબર જ ના પડે ક્યાં દિવસો જતા રહે. આનંદની ક્ષણો હંમેશા નાની લાગે, સંકટની ક્ષણો હંમેશા મોટી લાગે. એટલે જે દિવસે તમને એમ લાગેલો સત્સંગમાં સમય પૂરો થઈ ગયો, તમે ત્યારે એમ માનજો કે આજે તમે સમયને જીત્યા છો. અને જ્યારે સમય તમને જીતે ત્યારે એક એક સેકન્ડ કાઢવી પણ અઘરી પડતી હોય છે. તો સત્સંગ એ આપણો સમય ઉપર વિજય છે. तो समय समाप्त हुआ है અને કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय, શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय, શ્રી ગોપાલ લાલ प्यारी की जय.